जो भी कहेंगे सच कहेंगे, सच के अलावा कुछ नहीं कहेंगे. મારે નહીં યાદ રહી અત્યારે. We can move on. અમે બે સોલમેટ જેવા, જેમાં હું પતિ ના પત્ની. આટલા ક્લોઝ થી અમે લોકો સીન કરી લીધા છે, હવે ખાલી કિસ કરવાનું બાકી રહ્યું. ઇન્ડોનેશિયામાં એવી એક જગ્યા છે પર્ટિક્યુલરલી એન્ડ એવું જીવ કંઈક વસ્તુમાં નાખી દે જેને લિટરલી બોલી લાગે. લોકો એની માટે આવે તો એ લોકો શું કે બલી આપે એન્ડ ઓલ. વેરી સ્કેરી. ઇટ્સ અ વેરી શોર્ટ વે ટુ બીકમ બિલિયનિયર. કે આઈ વોન્ટ ટુ કમ ટુ ધ પોસ્ટર. એ જે સ્માઇલ જે છે કેવી રીતે બની, એ ડિઝાઇન કેવી રીતે થઈ? કારણ કે એ સ્માઇલ એટલી બધી ડીપ છે, એમ લાગે કે આ માણસના જીવનમાં જેટલું દર્દ છે ને એ બધું દેખાઈ જાય. મને બહુ ગમ્યું. આજે પહેલો એક માણસ હશે જેણે એ નાનકડી 15 સેકન્ડ માટે તે એના માટે વિચાર્યું અને પ્રશ્ન પૂછ્યો. ક્યાં બાત હે દોસ્ત. થેન્ક યુ. બસ એક બેસિક થોટ હતો કે આ શી ઇઝ ડેડ ફ્રોમ ઇનસાઇડ. તેની આંખો જે હશે એ ડેડ હશે. એક હલકો ઇમોશન હશે કે જે સેડનેસ છે જે અંદર એ ફીલ કરી રહી છે એ, એન્ડ દેર ઇઝ સ્માઇલ ઓન હર ફેસ. બાય ધ વે, ટ્રેલર જોઈને મેં એક વસ્તુ નોટિસ કરી. ટ્રેલરમાં ક્લાઇમેક્સ છુપાયેલો છે. એડિટર્સ અને કેડી સરે આ જાણીબૂજીને એવું રાખેલું છે કે ભૂલ થઈ જાય. મોનલ, આઈ વોન્ટ ટુ કોમ્પ્લિમેન્ટ યુ એસ્પેશિયલી કે આવો કોઈ પ્રોજેક્ટ જોઈન કરવો એઝ એન એક્ટર, ઇટ્સ અ વેરી બોલ્ડ ડિસિઝન. હું નહોતી કન્વિન્સ ઇનિશિયલમાં. મેં કુણાલને પણ ફોન કર્યો હતો અને મેં કેડી સરને ફોન કર્યો હતો. મેં કીધું મને એવું લાગે છે સર કે આઈ વોન્ટ બી એબલ ટુ પરફોર્મ ધીસ, બટ સર હેઝ શોડ મી રિયલી કોન્ફિડન્સ અને અમે સેટ પર ગયા એન્ડ એવરી સીન જેવી રીતે સાંભળ્યો હતો એનાથી ઇટ વોઝ કમિંગ આઉટ બેટર. અચ્છા, ભૂતમાં બિલીવ કરો છો બધા? સિગરેટ એ જમાનામાં પીતો એટલે 2-4 સિગરેટ ફૂંકીને તો સિગરેટ ફૂંકીને હજુ સડનલી દેટ સિગરેટનું ઠૂઠું સ્ટાર્ટેડ મૂવિંગ વેરી ડિફરન્ટ વે. તો જે મેં દબાવીને મૂકેલી સિગરેટ સમવન ઇઝ સ્મોકિંગ એ રીતે ફરી પાછી પ્રજ્વલિત થઈ રહી છે અને સ્લોલી મેં એને હાઇટ થતા જોઈ. ધીસ એક્સપિરિયન્સ વિચ આઈ એક્સપિરિયન્સ ઇન માય લાઈફ. કે એક વ્યક્તિ જે ટેક્સી ચલાવે છે, એ કોઈ એમના ક્લાયન્ટને મૂકીને પાછા પોતાના ગામે જુનાગઢ પાછા ફરતા હતા અને રસ્તામાં કોઈ કપલ એમની પાસેથી લિફ્ટ માંગી. એમને હાથ ઊંચો કર્યો, એમને ગાડી સ્લો કરી, આઈ લોક થઈ, એમને ના પાડી. 10-15 કિલોમીટર આગળ જાય છે અને કાચમાં જોવે છે તો કપલ પાછળ બેઠું છે. પાર્ટ 1 જ્યારે અમે શૂટ કરતા હતા ને, એ ફાર્મ હાઉસમાં જ્યાં પ્રતાપને મૂકવામાં આવે છે, ત્યારે એટલી બધી નેગેટિવ એનર્જી થઈ ગઈ હતી ને એ રૂમની અંદર. એ રૂમમાં ઘૂસી જ નતા શકતા અમે લોકો, અને અમને બધાને એ કંઈક અજીબ ફીલ. અને પછી નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ હોરર એપિસોડમાં. વર્ષ 2ની અમેઝિંગ સ્ટાર કાસ્ટ આજે આપણી સાથે ઉપસ્થિત છે. મિત્રો, નેશનલ એવોર્ડ વિનિંગ ટીમ છે અને મોરલ નાવ દેટ યુ ઓલ્સો બીકમ પાર્ટ ઓફ ધીસ ટીમ. તો તમને બધાને ગુજરાત વતી હું વધાવું છું નેશનલ એવોર્ડ માટે. હ્યુજ કોંગ્રેચ્યુલેશન્સ. યુ ઓલ મેક અસ સો પ્રાઉડ. કેવું અલગ લાગે ને કે એક એવું જોનર કે જે ગુજરાતે ક્યારે એક્સપ્લોર કર્યું જ નથી અને અહીંયાની ઓડિયન્સને એની આદત જ નથી, અને અચાનક એ જોનરમાં ગુજરાતથી કોઈ ફિલ્મ બને અને નેશનલ લેવલ પર એની રીમેક થાય અને આઈફા મળે, નેશનલ એવોર્ડ મળે, અને એવું લાગે કે યાર આપણે તો એ જોનર હવે કંટ્રોલ કરવા માંડ્યા. અ સ્મોલ પાર્ટ ઓફ ધ પાઈ વી હેવ કંટ્રોલ. એટલે ઇટ્સ અમેઝિંગ યાર. એબ્સોલ્યુટલી અમેઝિંગ. કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું કે ગુજરાતી ફિલ્મ આવી આ જોનરની કેવી રીતે બની શકે અને આટલી સક્સેસફુલ. એન્ડ સો સક્સેસફુલ. અને એક એ સર્ટિફિકેશનની આખી વ્યાખ્યા બદલી નાખી છે. આપણે ત્યાં ઘણા બધા સુંદર પ્રયાસો થયા છે, પણ જે રાષ્ટ્રીય સ્તરે આપણે પહોંચી શકીએ, નેશનલ લેવલ પર પહોંચી શકીએ, હવે ક્યાંક વિચાર કરવાનો એક સમય આવી ગયો છે કે નહીં યાર, એ સર્ટિફિકેશનની સાથેની ફિલ્મ આપણા રાજ્યમાંથી પણ પોંખાઈને જાય તો એ વધારે આનંદની ઘટના થશે. પણ વર્ષે એક આખો માર્ગ, એક કેડી નવી કંડારી છે. હું આગળ પણ ઘણી વખત બોલી ચૂક્યો છું કે પ્રી વશ એન્ડ પોસ્ટ વશનો એક એરા આનાથી શરૂ થયો છે. અને એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ પ્રોડ્યુસર્સ એન્ડ દેટ ડિરેક્ટર કે જેમણે આ જોખમ લઈને આ વિચાર કર્યો. આપણે પહેલી વખત જ્યારે વશ જોઈ ને ત્યારે 48 કલાક તો લોકોને રિએક્ટ કરવાનું પણ નહોતું સમજાયું કે આપણે શું આને કહીએ, અને સ્લોલી તમે સિંક થવા માટે કે નહીં યાર, આપણાથી કશુંક એવું થયું છે જેનું પછી દરેક જગ્યાએ નોંધ લેવાની શરૂ થઈ. ઇટ્સ અ ગ્રેટ એરા વોટ વી આર ગોઈંગ થ્રુ એન્ડ વી આર ફીલિંગ વેરી પ્રાઉડ અબાઉટ કે વી આર ઓલ્સો પાર્ટ ઓફ ધીસ જર્ની.
કેડીએ કેડી કંડારી એમ કહો છો? યસ યસ હા કેડી સરે કેડી કંડારી પણ શું કન્વિક્શન છે યાર એ માણસનું મતલબ મેં તો એમને સામે બેસીને સૌથી પહેલો ક્વેશ્ચન મારો આ જ હતો પોડકાસ્ટમાં કે યાર આટલું કન્વિક્શન લાવો છો ક્યાંથી એ જે તમારા બંનેનો જે લાસ્ટ સીન છે વર્ષનો એમાં જે ડાયલોગ્સ છે એમાં જે વાતો છે જે આખી સિક્વન્સ છે મતલબ હું ક્યારેય ન વિચારી શકું કે ગુજરાતી ફિલ્મમાં આવું કોઈ ગુજરાતી નહીં બોલિવૂડમાં પણ માણસો બે વાર વિચારે ઓટીટી ઇઝ સ્ટીલ ઓકે બટ વોટ કન્વિક્શન એટલે કેડી સરનું શું છે ઈ ડઝન્ટ લિસન ટુ એનીવન એને જે કરવું છે એ જ કરે છે અને કમાલનો રિસ્ક ટેકર માણસ છે ઇઝ અ ફિયરલેસ ગાય એણે એનો ક્લાઇમેક્સની વાત કરો તો રાડોમાં છેલ્લો શોટ મારા અને બાપ દીકરાનો જો એણે લીધો છે તમે લખવા બેસો તો કશું જ નથી પણ સૌથી વધારે બહાર નીકળ્યા પછી લોકો જે આનંદની ક્ષણ લઈને જાય છે ઓ લાસ્ટ શોટ કમાલ થાય યાર ક્યાં ફિલ્મથી ક્યાં એન્ડ નોટ લેકર આય આ એક કેટલો રિસ્ક ટેકર કે મને અને જાનકીને આર્યા અને પ્રતાપ તરીકે લોકોએ જોઈ લીધા અને આટલો બધો ખોફ પેદા થઈ ગયો આ એક જ માત્ર ડિરેક્ટર જે આ રિસ્ક લે કે એના પછીની ફિલ્મ અમારી ત્રિશામાં આટલા પ્રેમાળ બાપ દીકરા તરીકે રજૂ કરવાની હિંમત કરે એ કેટલી કમાલની વાત છે માણસની એ એન્ટાયર ક્રેડિટ ગોઝ ટુ દેટ મેન રાઈટ આ ઉપરથી એક વાત ઓર શીખવા મળે કે આપણને એવું લાગે ઓડિયન્સને આ જોઈએ છે ઓડિયન્સને કોમેડી જોઈએ છે ઓડિયન્સને ફલાણું જોઈએ છે હકીકતમાં નોબડી નોઝ ઓડિયન્સને શું જોઈએ છે ઓડિયન્સને જ ખબર છે એમને શું જોઈએ છે ડુ યુ ઓલ અગ્રી વિથ ધેટ બટ આઈ તો સ્ટાર્ટેડ બિલિવિંગ ઇન 2007 ઓલ્સો કે કન્વિક્શન અમારા લોકોનો જ્યારે ફેઝ ચાલતો હતો ત્યારે મેં એ વખતે એ જમાનામાં જન્મદાતા કરી હતી ત્યારે જેટલા પણ મિત્રો હોય એ બધા એમાં હિતુ મારો જમાઈ યંગ પેર મોના જેણે મારી સાથે 12-14 સફળ ફિલ્મો કરી હતી શી વોઝ પ્લેઇંગ માય ડોટર અને કે ઈદનભાઈની છટકી ગઈ છે આખી ઘટનામાં હવે એ માણસ પણ નહીં દેટ પ્રૂવડ કે નહીં કન્વિક્શનની સાથે તમે કરો તો ડેફિનેટલી ઓડિયન્સને તમારું કન્વિક્શન જોઈએ છે તમારું બિલીફ જોઈએ છે ત્યાર પછીનો એક ફેઝ આવ્યો કે જેની અંદર એ જેટલી કરવાની શક્યતા હતી એમાં ક્યાંક આપણે આગળ પાછળ થયા પણ આ પ્રકારના મેકરની સાથે અને કેડી કૃષ્ણદેવ યાજ્ઞિક પ્રૂવડ ઇટ કે કન્વિક્શન રીચીસ અપ ટુ ધ હાર્ટ એન્ડ હી ઇઝ ઓન ધ રાઇટ અને એમના એવા માણસો મળ્યા જે એમને બેકઅપ કરે છે પ્રોડ્યુસર્સ નહીતર આટલું બધું રિસ્ક દરેક પ્રકારની જે ફિલ્મો એમની બને છે એ બધી રિસ્કી હોય છે સો એમને મળ્યું છે એટલી તાકાત મળી છે પ્રોડ્યુસરોની કે હી ઇઝ ડુઈંગ ઇટ મોનલ યુ હેવ જસ્ટ જોઈન ધ ફેમિલી કેવું લાગ્યું વોટ વોઝ યોર એક્સપિરિયન્સ શૂટિંગ વર્ષ 2 આઈ થિંક પહેલી વર્ષ જોયા પછી જ્યારે વર્ષ લેવલ 2 કરતા હોઈએ જ્યારે અમે શૂટ કરતા હતા ઇટ વોઝ કમ્પ્લીટલી ડિફરન્ટ આઈ થિંક સમવેર વી વેર શેરિંગ સ્ક્રીન સમવેર હું ને સર બટ લાઈક ડાયલોગ્સ વાઇઝ અમારે એવું ખાસ કશું હતું નહીં વી વેર જે ઘટના મેસમાં બની રહી છે એમાં બધું જ થઈ રહ્યું છે દરેક કેરેક્ટર પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે પણ મેજરલી ઇટ વોઝ મોર અબાઉટ મારું ઇન્ટરેક્શન છોકરીઓ સાથે હતું બિકોઝ મારું કેરેક્ટર સ્કૂલમાં જે પ્રિન્સિપલનું છે તો એઝ અ પ્રિન્સિપલ જ્યારે આવી કોઈ ઘટના સ્કૂલમાં ઘટે છે તો તમે ના પહેલાં તો આ વસ્તુમાં બિલીવ કરો છો અને એક ટાઈમ બિલીવ પણ કરો તો એનો તોડ નથી ખબર નેક્સ્ટ શું થવાનું છે એ ખબર નથી ને એવરી સર્ટન ટાઈમ ફ્રેમ કલાકે કંઈક નવું થાય છે સો ઇટ વોઝ અ વેરી વેરી ડિફરન્ટ અને આઈ થિંક અમને ખબર છે કે અમે શૂટ કરી રહ્યા છે બટ ધ ફિયર વોઝ અ રિયલ એકચ્યુઅલી ફિયર વોઝ અ રિયલ લાઈક મને હજુ પણ યાદ છે જેટલા પણ શોર્ટ્સ અમારા ત્રણેયના સાથે હતા જ્યારે અમે ટ્રેલરમાં જોયું હશે કે જ્યારે સ્ટુડન્ટ પોતાના મમ્મી પપ્પાને શૂટ કરે છે વી એકચ્યુઅલી ફેલ્ટ લાઈક સમથિંગ દેટ હેપન તો આઈ થિંક એ લેવલનું કામ આ જ ટીમ કરી શકે કેડી સરની આખી ટીમ બહુ જ સુંદર છે બહુ જ હાર્ડવર્ક છે અને બહુ જ સ્ક્રિપ્ટ ઘોડીને પીધેલી છે બધાએ વિચ ઇઝ ન્યૂ ફોર મી ઇવન હું આટલા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું ગુજરાતીમાં છું બટ આવી ટીમ મેં પહેલી વાર જોઈ છે જેમાં A1 એડીથી લઈને લાસ્ટ એડીને બધું જ ખબર છે અને બધાના ડાયલોગ સાથે ખબર છે કે હવે નેક્સ્ટ સીન શું થવાનો છે એટલે સુધીની પ્રેપ રહેતી હતી કે અમે સેટ પર જઈએ અને પહેલા કેમેરા રિહર્સલ થઈ ગયું હોય અને દરેક એડી એક કેરેક્ટરનું કિરદાર ભજવતા હોય એટલે એક્ટ કરતા હોય નોટ લાઈન કહેતા હોય એટલા લેવલનું સો આઈ થિંક ઇટ ઇઝ સો મચ લર્નિંગ એકચ્યુઅલી આઈ કેન સે કે ઘણું બધું શીખવા મળ્યું અને ઇટ વોઝ ડિફરન્ટ ઇટ વોઝ ડેફિનેટલી ડિફરન્ટ કેમ કે મારા કરિયરની આ ફર્સ્ટ થ્રિલર અથવા ડાર્ક ફિલ્મ છે No, I want This is to. coming from a South Indian heroine, huh? Yeah. એ South movies કરી Yeah. ચૂકી છે આટલી Yes, વખત. Yeah. yes. અરે એમનો એક્સપિરિયન્સ તો એનું હોરાઇઝન ઓફ એક્સપિરિયન્સ તમે જો દેર ઇઝ અ હ્યુજ રેન્જ there are so many things that she has done and I want to compliment you for for whatever I've seen you in the trailer
every frame, every expression was on point. પહેલી પ્રિન્સિપલ એક એવી હશે જે ખરેખર તમને હ્યુમન બિંગ લાગશે. આપણે ત્યાં શું છે, ડૉક્ટર છે, વકીલ છે, પ્રિન્સિપલ, આ કેરેક્ટર્સ જ્યારે લખાય ને ત્યારે એક બહુ ફિક્સ ફ્રેમની અંદર હોય. પહેલી વખત તમને એક એવી પ્રિન્સિપલ અને મોસ્ટ ડિફિકલ્ટ રોલ. ફર્સ્ટ પાર્ટમાં નીલમ જે હતી એ કારિયાની મધર હતી. અહીંયા 148 સાર્યા અને એની સાથે જોડાયેલી એક એવી મધર ઇમોશન સાથે જોડાયેલી એક એવી પ્રિન્સિપલ જે પહેલી વખત તમને કે જીવન છે આ કેરેક્ટર યાર. એક એક ક્ષણમાં એક એક શોટની અંદર એ દેખાય કે નહીં, હાઉ કન્સર્ન શી ઇઝ અબાઉટ. એ અમેઝિંગલી એણે પોર્ટ્રેટ. રાઈટ. અને એ ટ્રેલરમાં પણ દેખાય છે, એટલા પાર્ટમાં પણ ઇટ્સ વેરી એવિડન્ટ. એટલે નોટ ઓનલી પરફોર્મિંગ, દરેક શોટ પહેલા આવીને કે આઈ વોન્ટ ટુ સેવ ઓલ ધીસ ગર્લ્સ, પરફોર્મ કરે. Why can't I see them? Janki, I want to come to the poster and that experience, that expression of yours. એ જે સ્માઇલ જે છે, રાઈટ, આઈ વોન્ટ ટુ સ્પેન્ડ સમ ટાઈમ ઓન દેટ સ્માઇલ. કેવી રીતે બની, એ ડિઝાઇન કેવી રીતે થઈ? કારણ કે એ સ્માઇલ એટલી બધી ડીપ છે, એમ લાગે કે આ માણસના જીવનમાં જેટલું દર્દ છે ને બધું દેખાઈ જાય, જેટલું પેન એને સહન કર્યું છે એ સ્માઇલમાં દેખાઈ જાય. કેટલા ટેકમાં એ સ્માઇલ બની? હાઉ ડીડ યુ ડિઝાઇન દેટ સ્માઇલ? પહેલો માણસ છે જેણે આ નોટિસ કરીને આ પ્રશ્ન પૂછ્યો છે. હું આમ અમેઝડ અબાઉટ દેટ શોટ. આના ટીઝરનો પણ એ સમયનો પણ કે કયા કક્ષાની આ એક્ટ્રેસ છે યાર. પૂછ અમારે પણ જાણવું છે કે હાઉ શી. આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે વોટ વોઝ યોર માઇન્ડસેટ અને કેવી રીતે એ સ્માઇલ ડિઝાઇન કરી. આઈ એમ શ્યોર પ્રતિકભાઈ મને કહેલું કે એમને જે પેલી સ્કેમવાળી જે સ્માઇલ હતી, સાઇડ સ્માઇલ, એરેગન્ટ સ્માઇલ, અને ધ વે હી ડિઝાઇન દેટ સ્માઇલ વોઝ કે ઇટ સ્ટાર્ટેડ વેરી નોર્મલી જ્યારે ઇનોસન્ટ કેરેક્ટર હતું, અને એઝ ધ કેરેક્ટર સ્ટાર્ટેડ મૂવિંગ ટુવર્ડ્સ ગ્રે સ્કેલ ધ સ્માઇલ સ્ટાર્ટેડ શિફ્ટિંગ, ઇટ ચેન્જડ કમ્પ્લીટલી અને એરેગન્ટ સ્માઇલ બની ગઈ. બટ વોટ આઈ સી ઇન યોર પોસ્ટર એન્ડ લાસ્ટ સીન, ઇવન વર્ષનો ને વર્ષ 2માં પણ જે આપણે જોઈએ છીએ, અમેઝિંગ. સો આઈ વોન્ટ ટુ સ્પેન્ડ સમ ટાઈમ ઓન ઇટ. કેવી રીતે ડિઝાઇન કર્યું? સાચું કહું તો એવું કોઈ થોટ પ્રોસેસ નહોતો કે યાર આવી રીતે જોઈએ છે. બસ એક બેસિક થોટ હતો કે યાર શી ઇઝ ડેડ ફ્રોમ ઇનસાઇડ. તેની આંખો જે હશે એ ડેડ હશે, કોઈ ઇમોશન નહીં હોય, એક હલકો ઇમોશન હશે કે જે સેડનેસ છે જે અંદર એ ફીલ કરી રહી છે એ, એન્ડ દેર ઇઝ સ્માઇલ ઓન અ ફેસ. આટલું બધું ડેડ હશે, ખાલી અહીંથી જે બોલી શકે છે એ બોલી શકે. એન્ડ આઈ ફીલ ગર્લ્સ આર વેરી એક્સપ્રેસિવ થ્રુ ધેર આઈઝ, અને જે ઇમોશન તમે અંદર ફીલ કરો એ તમને તમારી આંખોથી દેખાય છે. સો આઈ થિંક દેટ ઇમોશન યુ માઇટ હેવ સીન ઇન ધ ટીઝર ઓર ધ પોસ્ટર. બટ દેર વોઝ નો લાઈક આ જ બેસિક થોટ પ્રોસેસ હતો, બિકોઝ હું આખું આર્યાને જીવી છું એક આખી ફિલ્મ દરમિયાન. સો આઈ નો વોટ ઇઝ હેપન ટુ હર, એ કયા સ્ટેજે શું ફીલ કરી રહી હતી. અને જ્યારે આ એક સ્માઇલવાળો સીન હશે, બિકોઝ એક પેન તો હશે ને એને, જસ્ટ એ જે ક્લાઇમેક્સ હતો વર્ષનો, એ પેન સાથે એ પેન થોડું હલકું હશે. નાવ એની બધી આશાઓ મરી ગઈ છે. નાવ શી ડઝન્ટ નો વોટ વિલ હેપન ટુ હર. તો આઈ થિંક એ મારો ધીસ ઇઝ અ ગ્રેટ લર્નિંગ. મતલબ આ થોટ પ્રોસેસ જ મારે જાણવી બસ હતી. એ થોટ પ્રોસેસ રાખી હતી કે આ શી માઇટ બી ફીલિંગ રાઈટ નાઉ. સો આઈ એમ હેપી કે કોઈ આ થોટ પ્રોસેસ મને પણ એ જ નવાઈ લાગી કે આ બારીકી, જેના માટે હું તમને જેન્યુઅનલી કહું ને કે એક કિરદાર બનાવવા માટે ડિરેક્ટરે જે વિચાર્યું, આટલી બધી ટેકનિકલ ટીમની સામે એક એક્ટર જે પ્રોસેસમાંથી જાય ને, વિચ આઈ ઓલવેઝ ટોક ટુ હિમ કે આઈ એમ પ્લાનિંગ ટુ રાઇટ અ બુક ઓન ધેટ, કે એવરી કિરદારની પાછળનો પ્રોસેસ ઓફ એન એક્ટર. સો દેર વિલ બી અ બુક ઇન સમ ટાઈમ વેર આઈલ આસ્ક હર ક્વેશ્ચન. આને જેટલા જાણીતા વ્યક્તિઓ છે એની ઉપર ખૂબ ચર્ચા થવી જોઈએ કે આ કિરદાર કઈ રીતે આ બન્યું, અને એની પાછળની તમારી, કારણ કે એક્ટર જ્યારે પરફોર્મ કરશે માત્ર સંવાદ નથી બોલી રહ્યો, એક એક ક્ષણ જીવતો હોય છે જે કોઈ નોટિસ નથી કરતું. એટલા દિવસના આખા સ્પાનમાં કેટલું પ્રિપેરેશન, એ પતી ગયા પછી બહાર નીકળવાની કઈ મજલ હોય છે, એ બધી વિષયોમાં મને બહુ ગમ્યું. આજે પહેલો એક માણસ હશે જેણે એ નાનકડી 15 સેકન્ડ માટે તે એના માટે વિચાર્યું અને પ્રશ્ન પૂછ્યો. ક્યાં બાત હે દોસ્ત. થેન્ક યુ સર. આફ્ટર નેશનલ એવોર્ડ એક્સપેક્ટેશન્સ આર સુપર હાઈ, રાઈટ? અને ઓફકોર્સ વર્ષ ધી ઓજી હેડ સેટ અ સર્ટન બેન્ચમાર્ક ફોર ધ ઇન્ડસ્ટ્રી. એવું લાગે છે કે વર્ષ 2 વિલ સેટ અનધર બેન્ચમાર્ક ફોર ધ ઇન્ડસ્ટ્રી, કે પછી તેને પહોંચવું થોડું અઘરું થઈ જશે? We are damn confident. 100%. We are damn confident, અને એ જ જરાક અમારા માટે જરા નર્વસનેસની ઘટના છે, કારણ કે અમને ખાતરી છે પણ વર્સ્ટ લેવલ 2 ન ભૂતો ન ભવિષ્યથી છે. અચ્છા. I agree. લાઈક ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ આખી ટીમ કોન્ફિડન્ટ છે. એવું નથી કે કોઈ એક પર્ટિક્યુલર એક્ટર કોન્ફિડન્ટ છે, કે ડિરેક્ટર કોન્ફિડન્ટ છે, કે પ્રોડ્યુસર કોન્ફિડન્ટ છે. આખી ટીમ કોન્ફિડન્ટ છે કે કારણ કે સ્ક્રિપ્ટ લેવલ પર જ્યારે મેં વાંચી હતી સ્ક્રિપ્ટ, ત્યારે ધ વન થિંગ આઈ સેડ ટુ સર ઇઝ કે સર
આ શું છે, અને હજી તો મેં પહેલી 25 મિનિટ જ પતાવી હતી, અને મેં પલાઠીવાળીનું બેસી ગઈ અને વિધિન 1.5 hour મેં આખી સ્ક્રિપ્ટ પતાવી દીધી. અને એ બહુ ઓછી સ્ક્રિપ્ટ સાથે થાય. અધરવાઇઝ તમે થોડું વાંચો, બંધ કરો, આંટાફેરા કરો, અગેન યુ હેવ ટુ પુટ યોર સેલ્ફ ઇન ટુ ધ સ્ક્રિપ્ટ. પણ આ એક એવી સ્ક્રિપ્ટ હતી જે મારે જાણવું હતું કે યાર હવે આગળ શું થાય છે, હવે આગળ શું થાય છે. જો વાંચવામાં જ આટલી ઇન્ટરેસ્ટિંગ લાગી શકે છે, તો તમે જ્યારે પડદે જોશો ત્યારે તો શું થશે. રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ. એટલે આમ કંઈક કહું ને પછી આમ વધારે પડતું લાગે એટલે હું બોલતો રહ્યો. ના ના સર બોલો. હવે જોઈ લો. કારણ કે આ પહેલી પિક્ચર છે કે જ્યારે આમ બોલતા છે ને આમ વિચારવું નહીં પડતું. બાકી અમુક વાર આપણે કહી દઈએ કે કદાચ ના ચાલી તો આપણે બોલી ગયા ને. એક્ઝેક્ટલી. પણ આ પિક્ચર એવી છે કે આમાં વિચારવું નહીં પડતું કે કદાચ ના ચાલી એમ. રાઈટ. એવરીબડી ઇઝ લુકિંગ ફોરવર્ડ ફોર ઇટ, લાઈક બધા રાહ જોઈ રહ્યા છે કે જનરલી કેવું હોય, કોઈ એઝ અ એક્ટર આપણી ફિલ્મ બહાર આવતી હોય ને તો આપણને જનરલી કોઈ પૂછે કે હવે કઈ નવી ફિલ્મ આવે છે. અહીંયા આગળ એવું છે કે વર્ષનું ટ્રેલર જોયું, એવા લોકો કહી રહ્યા છે જે બહુ ગુજરાતી ફિલ્મો જોતા નથી. સો દેટ ઇઝ એઝ અ એક્ટર બહુ સારું લાગે કે ઓકે આ વખતે હવે મારે ફિલ્મનો પ્રચાર કરવાની જરૂર નથી, લોકો જ પ્રચાર કરી સો રહ્યા આ પ્રમોશન ઇઝ જસ્ટ ફોર્મેલિટી. એક્ઝેક્ટલી. બાકી તો film is it. એનું જે કારણ છે શું થયું, વર્ષ 1 જ્યારે રિલીઝ થઈને ઓડિયન્સ રેડી જ નહોતું આ પ્રકારની એક ફિલ્મ. હવે દે આર મેન્ટલી અરે લુકિંગ પ્રિપેર્ડ ફોર ધ ક્રેવિંગ. પ્રિપેર્ડ કે craving બસ for હવે it. આનાથી વધારે શું, To be honest- આનાથી વધારે શું છે અમને ખબર નો છે. ટુ બી ઓનેસ્ટ એટલે we are confident. મેં ક્યારેય આટલી ઈગરલી કોઈ રિલીઝની વેઇટ નથી કરી. હું Yeah. 27 તારીખની વેઇટ કરીને બેઠો. એ બા Correct. એન્ડ ધ ગુડ પાર્ટ ઇઝ કે જે નોર્મલ ઓડિયન્સ છે એ પણ 27 તારીખની વેટ કરીને Yes, બેઠું છે yes, yes, yes. કે યાર વર્ષ આવી રહી છે, 27 ઓગસ્ટ છે, અને સ્પેશિયલી યંગસ્ટર્સ. દેટ ઇઝ અ બિગ થિંગ ફોર આજે જ મને કોઈ એક ક્વેશ્ચન કર્યો હતો કે વોટ અબાઉટ લાઈક તમને શું લાગે છે કે થર્ડ પાર્ટ કે ફોર્થ પાર્ટ બની શકે. પણ જ્યારે આ વાત કેડી સર સાથે થતી હતી ને, જ્યારે અમારી સ્ક્રિપ્ટની ચર્ચા થતી, તો સર કે મેં મારું બધું રેડી દીધું છે આનામાં. ઓકે, જેટલું હતું ને બધું રેડી દીધું છે, આની ઉપર કશું ના થઈ શકે. બટ આઈ વિલ ડેફિનેટલી સે વન થિંગ કે ક્રિએશન ઇઝ સમથિંગ એ થાય જ, પણ એના ટાઈમથી થાય. પણ એના શબ્દો પર ભરોસો નહીં રાખતી. હા, એ ગાંડો માણસ છે. એ અચાનક કૃણાલભાઈ અને આપણી પાસે આવીને એમ કે છે કલ્પેશભાઈ પાસે, અરે આપણે રેડી છે. અમને કલ્પના જ નહોતી આ સેકન્ડ પાર્ટ આવી તો હોઈ શકે. સર આપણે હવે હજી કંઈક બીજું વિચારીએ. No, હું એમ કહી રહી છું કે there is a chances of third, fourth or fifth. I am sure. This can be a થશે જ. franchisee as like Hollywood માં દરેક ફિલ્મો આવે થવી જ છે જોઈએ. 1, 2, 3, 4, Yeah, yeah. right? So હર વખતે relatability ના હોય, but evil side the same હોય, right? There- So I think there is a chances. હું એ જ કહી રહી છું that this is what There I'm can be saying. a prequel. હા Prequel થઈ yes, આ શકે બધા છે. કેરેક્ટર્સનું એક પ્રિક્વલ અમે થઈ લોકોએ શકે. પહેલા જ વિચાર્યું હતું એ જ્યારે ફર્સ્ટ એટલે પાર્ટ તું આમ રિલીઝ આટલી થયો નાની હતો. હોય એવું ને. પણ આમાં આઈડિયા છે ને, So basically, પાર્ટ 2 નો આઈડિયા છે પ્રતાપની ને, life કે ક્યાં જ story નથી બીજ ખબર. છે ને આ માણસે એને આપ્યું હતું. હા આ હિતુએ આપ્યું હતું કે અચ્છા. પ્રિક્વલ કે સિક્વલ શું હોઈ શકે. અને એક મુદ્દાની ઉપર એણે એના કાનમાં કંઈક વાત નાખીને ત્યાંથી આના મનમાં એ કંઈક આખો બિંદુ મળ્યો. અને ધ વે એટલે હી અમારા પ્રોડ્યુસર બેઠા છે અહીંયા સામે, એ કંઈક કહેવા માંગે. શું કહેવા માંગો છો? ત્યાંથી તમે બોલો કહો, પ્રભુ. તમે બોલો, અમે મને કહી મને દઈશું. કુણાલભાઈનું પેલું વાક્ય યાદ છે, ચાલશે અમારી. રાઈટ, આઈ થિંક એક વાક્ય મેં એમને જવાબ આપી દીધો હતો. વાહ. હા રાઈટ રાઈટ. ક્યાં બાત. તો ટુ બી ઓનેસ્ટ મેં ગઈકાલે પાછી જોઈ વશ. એટલે મારી આદત છે કે હું થોડું રિસર્ચ કરીને આવું, તો મેં પાછી જોઈ. મેં વશ જોઈને ત્યારે મને એવું લાગતું હતું કે આ માણસે બધું રેડી દીધું છે, આ શું સિક્વલ બનાવશે. અને જ્યારે ટ્રેલર જોયું ત્યારે એમ થાય બોસ આ કયા લેવલ પર લઈ ગયા. હવે આનાથી વધારે શું, મને ત્યાં ટ્રેલર લોન્ચમાં થિયેટરમાં બેઠા બેઠા વિચાર આવતો હતો કે હવે જ્યારે 3 બનાવશે ત્યારે આનાથી ઉપર શું કરશે. તો જ્યારે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની બધી ફ્રેન્ચાઇઝીસ બની ત્યારે એવા વિચારો આવતા જ હતા કે યાર હવે તો આને ગાડી બે ખીણની વચ્ચેથી ઉડાડી દીધી, તો હવે શું, તો અબુધાબીમાં એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં ગાડી જાય. 4 રાત મારી છે ને આનું જ્યારે મને જાણ થઈ ને, આ માણસ અમારી 4 રાત બગાડી છે. અમે લોકો એક મિત્રના દીકરાના લગ્નમાં ભેગા થયા અને એટલા ચેમ્પિયન એ લોકો વર્ષનું 2 વિશે બધો સબ્જેક્ટ સાંભળી લીધો હતો. હું એકલો બાકી હતો કે બડે સુના હે સેકન્ડ. બળે હા, એ અમારા લોકોનું એ એક રીતે સંબોધિત અમારું કરવાનું. પડે. હા, બડે સુના હે હા વાટ લગ ગઈ હે. અચ્છા. અને એને કશું જ નહીં એટલે કીધું. વાત ખાલી લગી એટલે તો કેરેક્ટરનું બોલ્યો. નામ મારા મનમાં ગયું, તું ખાલી જઈને શું ક્યારે આવવાનું. મેં કીધું 4 દિવસ પછી મળવા આવવાનો છું. અને આનું એક્સાઇટમેન્ટ જોઈને હું અને સોનલ મારી વાઈફ અમે લોકો બોમ્બે જઈ રહ્યા છે. ત્યાં વિચાર કરું છું કે આ માણસ શું હવે લાવ્યો છે. આ જો પ્રિક્વલ બોલે છે તો યંગ કેવી રીતે કરીશ યાર હું, આટલું બધું એજ કેવી રીતે હું કાપીશ કરીને. એટલે મારો પ્રોસેસ ચાલુ થાય એમાં. એટલે તરત આઈ વેન્ટ ટુ માય डाइटिशियन अबाउट કે યાર मेरे को 20 दिन का मामला है, मेरे को कुछ कट डाउन करना है.
મને પછી 4 દિવસ પછી હું આવ્યો અને ત્યાર પછી એણે મને નેરેટ કરવાનું શરૂ કર્યું. એ 4 રાત આના કારણે અમારી બગડી હતી. યસ યસ તમે Excitement. બધાની રાતો બગાડો તો અમે ના બગાડીએ. અચ્છા ભૂતમાં બિલીવ કરો છો બધા? આઈ ડુ. એ છે આવું કંઈક તો છે, કારણ કે મેં જે સ્ટોરી સાંભળી છે ને આઈ ડુ. આ હમણાં 2 દિવસમાં આના તો કમાલના ઓ કિસ્સા છે. ભાઈ, નો કમિંગ ટુ ધેટ યસ જસ્ટ પ્લીઝ ગો ના. ઓકે એટલે એ બિલીવ કરે છે. ઓકે તમે કરો છો? આઈ બિલીવ. બધા કરે છે ભૂત? હા, પહેલા નહોતો કરતો, પણ છેલ્લા 15 વર્ષના અનુભવ મારા 3 જાતના મારી જાતે કરેલા, વાહ ભાઈ, એમાં આઈ સ્ટાર્ટેડ બિલીવિંગ. સર આપ પણ કરો છો ભૂત? એટલે ભગવાનમાં કરીએ તો આ કરવું પડે એવું કંઈક હોય. નહીં એવું નથી સર. અચ્છા એટલે ગુડ ઇવિલ યા પોઝિટિવ નેગેટિવ એનર્જી. Right. હોઈ શકે, રાઈટ? રાઈટ એટલે હું પણ બિલીવ કરું છું. એટલે હવે આપણે નેક્સ્ટ સેગમેન્ટમાં એવું કરીએ કે બધા પોતાના અનુભવો કે કોઈ સ્ટોરી સાંભળેલી હોય અને નહીં તો કંઈ ફેબ્રિકેટ કરી દો. બધા ક્રિએટિવ માણસો છો. ना जो भी कहेंगे सच कहेंगे, सच सच के कहेंगे, अलावा किसी कुछ नहीं कहेंगे. ઓકે તો ચલો સ્ટાર્ટ કરીએ જનસે તમારાથી. કરો. કોઈ એક જો છે પહેલો ચમત્કાર. હા માઇક પડ્યું. આ પેલો કહે છે કે મારા વિશે કઈ બોલતો નહીં. હા, Water for the daughter. બટ યુ ઓલ્સો હેવ ટુ શેર પછી તો I will. તમારી પણ Yeah, સ્ટોરી yeah. કેવી ઓકે મારી એટલી બધી આમના જેટલી ઇન્ટરેસ્ટિંગ નહીં હોય બટ વોટ વુડ યુ વોન્ટ ટુ હિયર ફર્સ્ટ? હેપી એન્ડિંગ વાળી કે સેડ એન્ડિંગ? મારી પાસે બંને છે. બે શોર્ટમાં બે. ઓકે સો આઈ ટ્રાય એન્ડ ફિનિશ બોથ ઇન 1 મિનિટ. પેલા સેડ એન્ડિંગ વાળી સ્ટાર્ટ કરીએ. અને ધીસ ઇઝ મતલબ ઇટ્સ વેરી નિયર કે એક્સટેન્ડેડ ફેમિલીમાં જે કહીએ ને એમાં આ થયેલી ઘટના છે અને મેં સાંભળેલી છે મારા વડીલો પાસેથી કે એક વ્યક્તિ જે ટેક્સી ચલાવે છે, એમનું ટેક્સી ચલાવવાનું કામ છે અને બહુ જૂના જમાનાની આપણે સૌરાષ્ટ્રની વાત છે. ટેક્સી ચલાવે છે એક ગામથી બીજે ગામ વધી કરતા હોય એવી રીતે, અને એ કોઈ એમના ક્લાયન્ટને મૂકીને પાછા પોતાના ગામે જુનાગઢ પાછા ફરતા હતા અને રસ્તામાં કોઈ કપલે એમની પાસેથી લિફ્ટ માંગી. એમને ના પાડી એટલે એમને હાથ ઊંચો કર્યો, એમને ગાડી સ્લો કરી, આઈ લોક થઈ અને એમને ઈચ્છા ન થઈ એમને બેસાડવાની અને એ જતા રહ્યા. 10-15 કિલોમીટર આગળ જાય છે અને કાચમાં જોવે છે તો કપલ પાછળ બેઠું છે. આવું તો મેં પણ સાંભળ્યું છે. મને Right. લાગે છે આવી સ્ટોરીઝ બહુ ફરે છે. હા, કારણ કે આવી સેમ સ્ટોરી મેં સાંભળેલી છે. અચ્છા પ્રોબેબલી આ જ ભૂત હશે. મેં આમાં સેજ ઊંધું સાંભળ્યું હતું કે એને આઈ કોન્ટેક્ટ કર્યો, અહીંયા સુધી સેમ એક્ઝેક્ટ હતું. આઈ કોન્ટેક્ટ કર્યો, એને ના પાડીને જતો રહ્યો. એને કેમ ના પાડી? કારણ કે એને નીચે જોયું તેના પગ ઊંધા હતા એટલે. બસ મારામાં ખાલી આ ફરક. નહીં હજી આ મેં જે સ્ટોરી આગળ જાય સાંભળ્યું છે. ને. એટલે એ જોવે છે એટલે પૂછે છે કે મેં તો તમને બેસાડ્યા નહોતા? તો કે ના ના તમે અમને બેસાડ્યા, તમને યાદ નથી. એ બધી વાત થઈ એટલે આને ખબર પડી ગઈ, પોતાનો કોન્ફિડન્સ તો હોય ને કે મેં બેસાડ્યા નથી બેસાડ્યા. જેવું જુનાગઢ એન્ટર કરે છે એ ભેગા પેલા લોકો પાછા ગાયબ થઈ જાય છે. આ વ્યક્તિ ઘરે પહોંચે છે અને બહુ જ ડરેલો છે આ વ્યક્તિ. એને ફીવર થાય છે અને 7 દિવસમાં એ વ્યક્તિ દુનિયા છોડી દે છે. સો ધીસ ઇઝ ધ વન વિથ ધ સેડ એન્ડિંગ. એક બીજી સ્ટોરી છે વિચ ઇઝ વિથ હેપી એન્ડિંગ. એટલે આ તો 200-300 વર્ષ જૂની પેલી મેં વાતો સાંભળેલી. મારા દાદાનું સ્ટોરી ટેલિંગ બહુ જબરજસ્ત, એમને આ સ્ટોરી મને કહેલી કે કાઠી દરબારની સ્ટોરી છે કે એક ગામ છે અને પેલા જબાનની વેલ્યુ બહુ હતી. તો એક છોકરો છે 20-22 વર્ષનો કાઠી દરબારનો છોકરો, એની નવા લગ્ન થયા છે એના. દિવાળીનો સમય નજીક છે અને ગામના પાદરે બેસીને બધા લોકો ડિસ્કસ કરે છે અને એમાં ભૂતની વાતો શરૂ થઈ જેવી રીતે આપણે અત્યારે કરી. એટલે ભૂતોની વાતો શરૂ થઈ તો કે આ ગામથી થોડાક કોસ દૂર એક એવી જગ્યા છે કે જ્યાં પેલા બહુ બધા યુદ્ધો થતા અને ઘણા બધા લોકો ત્યાં કપાઈ મરેલા છે, એટલે ભૂતાવળવાળી જગ્યા છે. તો કે ત્યાં તો આ જઈ આવે એમ કરીને કોઈએ એની ટીખડ કરી. તો કે હા હું જઈ આવું. તો બોલતા બોલાઈ ગયું, પણ પછી બધા કે ભાઈ તું શું બોલે તને ખબર છે? તો કે હા હું જઈ આવું, કે હું જઈશ જ અને કાળી ચૌદસના દિવસે જઈશ, એવી તેને બોલી દીધું. પછી બધા વડીલો ના પાડે કે બેટા આવું ન કરાય, ત્યાં જે કંઈ ગયું છે પાછું કોઈ પાછું આવ્યું નથી, ત્યાંથી નીકળે છે એ પણ નથી જીવતા, તો તું કેવી રીતે પાછો આવીશ? તો કે ના હવે તો મારે જવું પડશે. એની વાઈફને એટલે ધ હીરો ઇઝ ધ લેડી, એની વાઈફને આના પર ભરોસો કે આ જશે તો પાછો આવશે અને હું એને સપોર્ટ કરીશ, આખું ગામ ભલે એનાથી વિરુદ્ધમાં હોય. એન્ડ ધેન દે સ્ટાર્ટ ધ પ્રિપેરેશન. એટલે એની કસરત વસરત આ છે તે બધું કરવાનું સ્ટાર્ટ કરે છે. કાળી ચૌદસનો દિવસ આવે છે, ટૂંકમાં પતાવું. સવારે ફૂલેકું નીકળે છે છોકરાનું અને સાંજે એની ઘોડી લઈને જાય છે. પહોંચે છે એ જગ્યાએ. એક વાવની અંદરથી પાણી લઈને આવવાનું એવી શરત ગામમાં થઈ હતી. તો ત્યાં ઉતરે છે એટલે એક જબરજસ્ત અવાજ આવે છે અને ચામાચીડિયાઓ ઉડે છે અને એ અવાજથી જ માણસ કંપી જાય એવો અવાજ આવે છે. પછી એને રિયલાઇઝ થાય છે કે બધા પત્તાઓ પડેલા હોય, સૂકા પત્તા, એનો અવાજ છે અને ચામાચીડિયા ઉડે એનો અવાજ છે. ધીરે ધીરે વાવમાં એન્ટર કરે છે. અલગ અલગ ટાઈપના અવાજ આવે છે, એક્સપિરિયન્સીસ થાય છે. વાવની નીચે પહોંચે છે.
નીચે ખોપડીઓને એવું બધું પડેલું છે, કંકાલને બધું પડેલું છે, ત્યાંથી પાણી લે છે. એક્સપિરિયન્સીસ ચાલુ છે, પણ જ્યારે બહાર આવે છે ત્યારે રિયલ માયા એને દેખાય છે. જે એની ઘોડી હતી એવી સેમ ઘોડી બીજી જોવે છે. ધીસ ઇઝ વેર ધ ઇવિલ હેઝ સ્ટાર્ટેડ પ્લેઇંગ ગેમ્સ. હવે જો ખોટી ઘોડી, જે ડુપ્લિકેટ ઘોડી છે, જો એના પર બેસે દેન હી વુડ ડાઈ ઓર હી વુડ ગેટ પોઝેસ્ડ, હી ઇઝ ફિનિશ્ડ. તો એ બંને ઘોડીઓની એક પ્રદક્ષિણા કરે છે અને થોડી વારમાં ડિસિઝન લઈને પોતાની ઘોડી પર બેસીને લાત મારીને ઘોડીને ભગાડીને જતો રહે છે. જ્યારે ગામમાં પહોંચે છે એટલે આખી ઘટનાનું વર્ણન કરે છે કે આવું થયું મારી સાથે. તો તને કેમ ખબર પડી મારી ઘોડી કઈ છે? તો કે મારી વાઈફ છેલ્લા 15 દિવસથી એને રોજ ગોળને સૂંઠ ખવડાવતી. તો પહેલાં બીજું બધું કોપી કરી લીધું, સ્મેલ કોપી નહોતું કરી શક્યું માયા, અને એટલા માટે આઈ કુડ આઈડેન્ટિફાઈ માય ઘોડી. ધીસ વન ઇઝ વિથ ધી હેપી એન્ડિંગ. સર, ગોળ અંશને બચાવી. મારા 3-4 કિસ્સા મારી જાતે અનુભવેલા છે, એટલે મેં તો સાંભળેલા કિસ્સાઓ છે. શેર કરીશ કે પહેલાં બહુ રેશનલ હતો, એટલે કોઈ વાતમાં માનતો જ નહોતો. પણ જ્યારે આવા બધા કિસ્સાઓ થયા ત્યાર પછી મેં બંને શક્તિઓ, ત્રણેક કિસ્સાઓ તો સાક્ષીઓ છે આપણી ઇન્ડસ્ટ્રીના વ્યક્તિઓની સાથે, જેની હાજરીમાં ઘટના અમે. એકાદ કિસ્સો એવો છે કે જે હું તમને કહું કે હું નોર્મલી આવું ત્યારે, છેલ્લે આ વર્ષની વાત કરું કે આ વર્ષ ફર્સ્ટ અમે લોકો જ્યારે શૂટ કર્યું ત્યારે સાયન્સ સિટીની પાસેની એક હોટલમાં રાખવામાં, કારણ કે ત્યાંથી પેલું લોકેશન નજીક પડે. તો રાતના નાઇટ શૂટ, સવારે તમે આવો, આવીને તમે સુવાના પ્રયત્ન કરો, સાંજે 6 વાગે ફરી પાછા પ્રિપેર થઈને તમે લોકેશન પર નીકળો. તો 17-18 દિવસ બધું બરાબર થાય. 20મો કે 19મો દિવસ હતો તો મારા જ ફ્લોરની ઉપર, બહુ પોપ્યુલર હોટલ નથી ત્યાંની એરે, પણ એ જગા નજીક પડે એટલે ત્યાં રોકાયા હતા. ચોથા રૂમમાંથી એક છોકરીનો ચીસાચીસ સંભળાય છે અને આપણે રૂમ બહાર ખોલીને ત્યાં જઈએ છીએ. મારા નીચે રિસેપ્શન પર ફોન કર્યો કે યાર આ રૂમમાંથી બૂમો પડે છે, તમે જુઓ કરીને. તો 10 મિનિટ એ લોકો આવે ત્યાં સુધી હું બહાર ઊભો રહું છું, નોક કરું છું એ લોકોને. તો એ લોકો આવ્યા. મેં કીધું આ રૂમમાંથી ચીસો પડે છે, અને કે આ રૂમમાં તો કોઈ જ નથી. બધું મેં અહીંયા સાંભળ્યું છે, બપોરે 4 વાગ્યાની ઘટના. અને એ લોકોએ રૂમ ખોલીને બતાવ્યો કેટલા મહિનાઓથી રૂમ બંધ હશે. એ વસ્તુ આજ સુધી મને સમજાય જ નથી કે જે મેં એબ્સોલ્યુટલી ઊંઘમાં પણ નહીં, બપોરના સમયે મેં આ સાંભળી છે આ વસ્તુ કેમ. ત્યાર પછી મેં કાન પર કે જિંદગીમાં એ હોટલમાં ફરી પાછો કર્યો. એવો જ એક કિસ્સો આ જે હમણાં હું નામની એક હોટલમાં રહું છું એનાથી 5મી 6ઠ્ઠી એક હોટલ બહુ પોપ્યુલર હતી એક જમાનામાં. ત્યાં એક રાતે મારે બરોડાથી શિફ્ટ થઈને રાતે ત્યાં રોકાવાનું થયું, વરસાદનું મોસમ. અને મારી નોર્મલી જે રૂમ ફિક્સ હોય કે એક ફ્લોર ફિક્સ હોય, દર વખતે ત્યાં રોકાવાનું થાય. એ દિવસે અવેલેબલ નહોતી કારણ કે રાતે લેટ આવે તો 11:30 વાગે. તો એમણે ગ્રાઉન્ડ ફ્લોરની એક રૂમ મને આપી. રાતે સુવાના પ્રયત્ન કરું, બધું જ લોક કરીને, ઊંઘ જેવી આવા ફટ કરીને એક દરવાજો કબાટનો ખુલે, આપણને એમ થાય કે પવન આવ્યો હશે કે કંઈક પ્રેશરના કારણે, એટલે ફરી જઈને બંધ કરું. ફરી પાછા 15 મિનિટ પછી થાય. ત્યાર પછી ત્રીજી વખત મેં પેપર ફોલ્ડ કર્યું, અને આપણે નોર્મલ પેલા દરવાજા બંધ ન થાય તો આપણે પેકિંગ ઊભું કરીએ, અને એ નાખીને સૂતો. ફરી પછી પાછો ઠાપ કરીને દરવાજા ખુલે. એટલે સેકન્ડ ટાઈમ મેં 2 અંદર ક્લિપ નાખી કે એક નીચેની તરફ પેકિંગ કર્યું. ને બીજે જેવું ક્યાંય ઢળાણ નથી, કોઈ બારી ખુલ્લી નથી, એસી રૂમની અંદર ક્યાંથી કોઈ કારણસર. અને બંને પેકિંગ પછી પણ જ્યારે અડધા પોણા કલાક પછી જ્યારે ફાટ કરીને ખુલ્યો, ધેટ વોઝ અ ટાઈમ વેર આઈ ગોટ સ્કેર્ડ. આઈ વેન્ટ ડાઉન. મેં કીધું હમણાં મને રૂમ જોયા, ધીસ રૂમ હેઝ. આવ્યો એ માણસ, એણે પોતે ચેક કર્યું, આટલા પેકિંગ પછી કેવી રીતે ખુલે. હી ટ્રાઈડ, પણ એ વસ્તુ અટકી નહીં. અને 5:30 વાગે મેં એ રૂમ ખાલી કરી, અને પછી જિંદગીમાં એ હોટલમાં ક્યાંય ગયો નથી ક્યારે. હવે તો એ અનફોર્ચ્યુનેટલી બંધ થઈ છે 1-1.5 વર્ષથી. આ 2 હોટલના કિસ્સા. મોટા ઘરની વહુ નામની એક ફિલ્મ હું શૂટ કરતો હતો રાજપીપળામાં. પ્રાંજલ ભટ્ટ મારા હિરોઈન. અને રાજપીપળાનું અમારું બેઝ હતું લક્ષ્મી સ્ટુડિયોમાં, અને ત્યાંના 4-5 દિવસનું શૂટિંગ રાજપીપળા પત્યું, અને રાતોરાત આપણે ત્યાં શિફ્ટ થઈ જવાનું. કાલે 12 વાગે બપોરની શિફ્ટ છે, 1:30-2 વાગે અમારે નીકળવાનું થયું. અને ત્યાં વાયકાઓ બહુ ચાલે આપણે હાલોલમાં અને રાજપીપળામાં અને આ બધી ઘટનાઓમાં. અમુક એરિયામાં તમે રાતે ના જાઓ તો આપણા જેવા માણસો માને જ નહીં એ વાત કે સવારે નીકળે. સવારે નહીં યાર, જઈને સેટલ થઈ જાય, 6 કલાકની ઊંઘ થાય પછી આપણે જઈએ. અને બંને ગાડીઓ અને એક પ્રોડક્શનની કાર, 3 ગાડી એક પછી એક નીકળે છે. અને એ વિસ્તારમાંથી પસાર થતા આગલી ગાડીમાંથી ફોન આવે છે ખૂબ ચીસાચીસ સાથે પ્રાંજલનો. પ્રાંજલ વોઝ ઇન ફર્સ્ટ કાર, હું મારી ગાડી અર્ટિગા સાથે, અને પાછળ પ્રોડક્શનની ગાડી. અને ચીસક કે તમે ત્યાં જ રોકાઈ જજો, વી એક્સપિરિયન્સ સમથિંગ ડિફરન્ટ. હવે એ ડિફરન્ટ શું એ સમજવાનું શું, 2 કિલોમીટર પસાર થયા, અને અગેન વી ફેલ ધ સેમ સ્ટફ કે એક આકાર તમને દેખાય છે. એમની ગાડી એ જે કહી રહી છે એ વખતે અમે ફીલ કરી રહ્યા છીએ અહીંયા કે કોઈકમાંથી આપણી ગાડી ગઈ, દેર વોઝ સમ શેડો કાઇન્ડ ઓફ સ્ટફ.
બટ એન્ટાયર થિંગ ચેન્જડ. અમે એ સમજે ત્યાં તો આખી ઘટનામાં કે આ સેમ આપણે અનુભવ આ કર્યો તમે નજરે જોયું. સેમ. હા, એટલે તમને દેર ઇઝ અ ફિગર ટ્રાઇંગ ટુ સ્ટોપ, તમારી ગાડી રોકાતી નથી, એમાંથી આરપાર નીકળી જાય છે, એ પેલા બોલી રહ્યા છે ને આપણે અહીંયા અનુભવ કરી રહ્યા છીએ. સેકન્ડ, અમે લોકો જ્યારે પહોંચ્યા 5 વાગે ત્યાં 4:30 વાગે, ત્યારે પ્રાંજલ વોઝ ઇન એબ્સોલ્યુટલી તાવમાં ધગધગતી, બીજા દિવસે શૂટ કેન્સલ કરવું પડે, આ પ્રકારનો બનાવ જાતે અનુભવ કર્યો છે આ. એન્ડ વન મોર ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કે આપણે જીન બાબા સિગરેટ બાબા, ખબર છે અમુક હા, હા, yes, બહુ સાંભળેલું છે, yes. ચડાવવામાં આવે હા, હા. સિગરેટ, આપણે હસિયાની ઉપર સેજલ સરજુ નામની ફિલ્મ ગોપનાથમાં શૂટ કર્યું ગોવિંદભાઈના યુનિટની સાથે, અને મેં રહેવાનું નક્કી કર્યું કે આઈ લવ દેટ નેચર એન્ડ ઓલ. તો દરિયા કિનારે ત્યાં એક આઉટ હાઉસ છે, આઉટ હાઉસમાં પગીઓ આપણને રહેવાની. મેં કીધું મારે આ યુનિટ સાથે નથી ખાવું, 4 મિનિટના રસ્તે આ છે, મને અહીંયા તમે રાખો. અને પેકઅપ પછી આમ બેઝિકલી લોનર, સો એન્જોય માય કંપની. તો રાતે જમ્યા પછી સિગરેટ એ જમાનામાં પીતો, એટલે બહાર દરિયો છે, એક નાનકડી વોલ છે, અને આ બાજુના પગથિયાની સાથે બેઠો છું કે ચાલો કાલ સવારે 6-6:30 એલાર્મ થશે. 2-4 સિગરેટ ફૂંકીને, તો સિગરેટ ફૂંકીને હજુ કંઈક મારા ધ્યાનને સડનલી દેટ સિગરેટનું ઠૂઠું સ્ટાર્ટેડ મૂવિંગ વેરી ડિફરન્ટ વે. એની પહેલાં મને પગીએ કહેલું તમે સિગરેટ પીવો છો તો કે કેટલા પેકેટ છે, એણે મને પૂછ્યું તો પગી ત્યાંના તમારે સંભાળ રાખે થાય છે કે 2 પેકેટ છે, તો કે હા એક રાખવાનું હોય એક્સ્ટ્રા, આટલું કહીને ગયો હતો. મને બીજું કંઈ ખબર જ નહીં. સ્લોલી મેં ફરી પાછું જોયું તો જે મેં દબાવીને મૂકેલી સિગરેટ સમવન ઇઝ સ્મોકિંગ એ રીતે ફરી પાછી પ્રજ્વલિત થઈ રહી છે, અને સ્લોલી મેં એને હાઇટ થતા જોઈ. રાઈટ, મને એમ કે બસ આજે તમે કંઈ દારૂ પીધો નથી, મને ભ્રમ થયો છે, એટલે પાછો બેઠો. ફરી પાછી મેં સિગરેટમાંથી સિગરેટ દારૂ ફૂંકી. સુધી આયા છે હો. હા, એટલે એમાં છુપાવા જેવું કંઈ છે જ નહીં યાર. તો એ જમાનામાં ત્યારે પેલું ગોપનાથના કારણે અમારા ગોવિંદભાઈની સાથેનો આદેશ મારાથી ચૂકાઈ નહીં આવી, કારણ કે હી વોઝ ઓન માય ફાધર ફિગર સાઇડ. સો વસ્તુ બહુ કંટ્રોલમાં આપણે રહેવું પડે એ બધી ઘટનાઓ. ઓહો. પછી શું કર્યું છે? પછી ફરી પાછી સિગરેટ મેં સળગાવી, આઈ એક્સપિરિયન્સ સેમ થિંગ. એટલે તમે પાછા અનુભવો કરતા હતા, નવા એક્સપેરિમેન્ટ. હું ગાંડો માણસ બેઝિકલી, એટલે તું મને કહે ને કે અહીંયા ડેન્જર છે તો આપણે ટ્રાય કરી લેવાની. બીજે દિવસે આપણો વિજય કે પટેલ, એને મેં રાતોરાત ફોન કર્યો કે વિજય કે પટેલના આપણે અહીંયા બહુ જ્ઞાની મિત્ર છે, એની પાસે બધા જ લોજિક્સ હોય. મેં કીધું વિજય હવે એક્સપિરિયન્સ તો શું વાત કરે? કીધું તું ક્યારે આવી શકે છે? તેમ કે હું હમણાં નીકળું થોડી વારમાં, પેલી પ્રેસવાળી છે, પેલી વેન જાય એમાં. અને એવું કરીને એણે બપોરે 12 વાગ્યા સુધીમાં પહોંચ્યો હોય લંચ પર, એની સાથે બીજે દિવસે બેઠો, અને હી ઇઝ ઓલ્સો વિટનેસ, વી એક્સપિરિયન્સ ધ સેમ. સો નેક્સ્ટ ડે વી આસ્ક દેટ પગી કે શું, ત્યારે એણે એની બધી આખી વાર્તાઓ કે અહીંયા આ છે એટલે જ અહીંયા કોઈ રહેતું નથી, તમે જીત કરી એટલે મેં તમને રહેવા આપ્યું. ધીસ એક્સપિરિયન્સ વિચ આઈ એક્સપિરિયન્સ ઇન માય લાઈફ. એટલે આપણે પેલા હોરર ફિલ્મ જોતો ને, આપણે એમ થાય આવી જગ્યાએ કોણ જાય, પણ હોય છે એવા લોકો કે જે ના સામેથી છે એનર્જી ખતરો લેવા જાય. તમે જ્યાં સતત રહેતા હોય ને એની એનર્જી જ્યાં છે ને, અમુક લોકો ખબર ને, અમુક વાતાવરણમાં તમે એન્ટર થાવ, અમુક ઓરડામાં, ત્યાંની આખી એનર્જી બદલાઈ ગઈ હોય. તો એ એનર્જીની હું વાત કરું. વશ પાર્ટ 1 ના જે ફાર્મ હાઉસમાં જ્યાં પ્રતાપને મૂકવામાં આવે છે, જે એક રૂમ અંડરગ્રાઉન્ડ એને રાખે છે, પાર્ટ 1 જ્યારે અમે શૂટ કરતા હતા ને, ત્યારે એટલી બધી નેગેટિવ એનર્જી થઈ ગઈ હતી ને એ રૂમની અંદર, તમે એ રૂમમાં ઘૂસી જ નતા શકતા અમે લોકો શૂટિંગ કરવા માટે, કે નહીં યાર ઇધર અચ્છા નહીં લગ રહા, ઇધર અચ્છા નહીં લગ રહા. અને જ્યારે એ ફર્સ્ટ પાર્ટમાં જ્યારે શૂટિંગ પૂરું થયું ને, ત્યારે અમે બધા બહુ ખુશ થયા, હાઈશ આ રૂમમાંથી છુટકારો. અને પછી પાછો ફોન આવ્યો કલ્પેશભાઈ, કૃણાલભાઈ, કેડી સર, કે આપણે પાર્ટ 2 કરીએ છીએ, લેવલ 2. અને પછી એ જ રૂમથી શરૂઆત કરી. સર ત્યાં કેવી રીતે જઈએ અમે, અને જે અમે ગયા છીએ, હું એનાથી વધારે રિવીલ કંઈ નહીં કરું, પણ સર એ નેગેટિવ એનર્જી એ રૂમની અંદર હતી જ, અને અમને બધાને એ કંઈક અજીબ ફીલ થતું એ હતું. ઘરમાં જ એનર્જી બહુ જ સ્ટ્રોંગલી તમે એ ફીલ કરી પર્ટિક્યુલર શકો. રૂમ, અને એ વખતે હું મજાકમાં કહું છું, એ વખતે પેલું જે શક્તિ હતી ને પ્રવેશી ગઈ હતી અમારા કૃષ્ણદેવ યાજ્ઞ. રિયાલિઝમના નામે એ રૂમમાં એણે જેટલો મને હેરાન કર્યો છે, એણે 4-4.5 કિલોની ચેન જે પોસ્ટરમાં, અને એ બંધાવીને એણે જે મારી પર ત્રાસ વર્ત્યો છે, કેડી વ્યક્તિગત નહીં પણ એનામાં એનર્જી પ્રવેશી ગઈ. મેં એવું પણ સાંભળ્યું છે કે પછી તમે પ્રણ લીધો છે કે હું ડિરેક્ટ કરીશ એક ફિલ્મ. હા, ત્યારે હું કેડીને એ role કરાવડાવ્યો. શું કરાવું છે સર સજાના? તો આ જ રીતે એ જ ઓરડામાં એની પાસે એ ચેન મારે બંધાવીને એ શોર્ટ કરાવડાવવા.
યુ વોન્ટ ટુ શેર અ સ્ટોરી? સો પાછલા બે ઇન્ટરવ્યુમાં મેં મારી કરી હતી બટ આ ટાઈમે આઈ વિલ શેર અમે જ્યારે રહીએ છીએ ને જે ઘરમાં જે રહેતા હતા અચ્છા, પહેલા. ઓલરેડી થઈ ગયું છે એકવાર ભૂતની હા, તો સ્ટોરી એટલે થઈ ગઈ છે. આઈ એમ ગોના ટેલ અનધર સ્ટોરી. જ્યારે એક ઘટના, અમે મારા જૂના ઘરે વિવેકાનગર રહેતા હતા ને, તો એવી એનર્જી ફીલ થાય કે કોઈ વોક કરીને જાય છે વ્હાઈટ સાડીમાં. ઓકે, તો આવી વાત કેવી હોય કે નજીકમાં જ ઘર હોય. અમારા બધાના ઘર કેવા, એટલે આટલા ડિસ્ટન્સમાં બે ઘર હોય, એમ સામે ઘર હોય. તો આપણે જે વાત કરતા હોય એમને સંભળાય, એમની જે વાતો હોય ને આપણને સંભળાય. તો આવી રીતે બે વાર મને આવું ફીલ થયું કે ઘરમાંથી છે ને કોઈક વ્હાઈટ સાડી પહેરીને રાત્રે જાય છે, એટલે બાથરૂમ જવા એકલું ના જવાય એમ. તો આ વાત મારી મમ્મીએ પડોશીને કીધી. તો પડોશીએ વાત કરી કે તારા કાકા છે ને, એ આખો રોડ જશોદાનગરથી ત્રિકમપુરા પછીનો રોડ ટુવર્ડ્સ હાથીજણ, ઇટ વોઝ અ વન સિંગલ પટ્ટી રોડ. ત્યાં આગળ એક લેફ્ટ સાઈડ પર એક મંદિર આવતું હતું, વિચ ઇઝ કેટલી વાર જેટલા લોકોએ બનાવવાની કોશિશ કરી, એ મંદિર કોઈ દિવસ બનતું જ નહોતું. અચ્છા. હા, અને જે ટ્રાય કરે મંદિર બનાવવાનો, એની આખી ફેમિલીનું ઓલું કહેવાય ને સત્યાનાશ થઈ જાય. લાઈક એવું કેટલી સ્ટોરી ચાલતી હતી. કોઈ માને નહીં જલ્દી, કેમ કે આખો બેકાર એરિયા, ખાલી ઝાડ, કોઈ એક લાઇટ નહીં, સ્ટ્રીટ લાઇટ, એમાંથી ત્યાંથી નીકળો અને 10 વાગ્યા પછી તો એ ટાઈમે એટલા વ્હીકલ પણ નહોતા, એટલે કોઈ હોય પણ નહીં. કે તારા અંકલ આવતા હતા, તો કોઈક બેને એવું કીધું કે ઊભી રાખો ને, એટલે એમને એમ થયું કે હું આપી દઉં લિફ્ટ એમ. તો એમણે કીધું કે આગળ છે ને હાથીજણ સર્કલ આવે ને, ત્યાં મને ઉતારી દેજો એમ. તો આ બેન બેઠા, કાકા એ તો પીધેલો હતો અને એક ક્રિશ્ચન છે. ઓકે, તો પાછળ બેસીને વાત કરવાની ચાલુ કરી. તો બેન આટલી રાત્રે કેમ? તો જવાબ નથી આવતો. બરાબર, તો મિરરમાંથી જોવે છે તો બેને માથે ઓઢેલું છે, સમથિંગ લાઈક ધીસ. ઓકે, તો હાથીજણ જેવા એન્ટર થવા ગયા ને, એમને એવું પૂછ્યું કે હવે ક્યાં ઉતરવાનું છે તમારે? અને પાછળ વળીને જોવે, પાછળ કોઈ જ નહીં. હા, એક્ઝેક્ટલી, કોઈ જ નહીં. એ અંકલ પાછા આવ્યા અને એમ લાઈક 4 દિવસ નેક્સ્ટ લેવલનો તાવ હતો. અને એના પછી યુ વિલ મેક શ્યોર કે એ રોડ ઉપર ક્યાંય કશે કોઈએ ઊભું રહેવાનું નહીં. સો ધીસ ઇઝ લાઈક હેપન જ્યારે કોઈ જગ્યા બહુ ટાઈમ સુધી અવાવરી હોય અને આજની તારીખમાં ત્યાં આગળ રેસિડેન્શિયલ પ્લોટ બન્યા, એટલે ફ્લેટ બની ગયા, પણ ત્યાં કોઈ મંદિર નથી એટલામાં. યા બટ એક ક્વેશ્ચન, દરેક ઘટનાઓમાં લગભગ બહેનો જ કેમ ભૂત હોય છે? બિચારા કેટલા પરેશાન થયા હશે પુરુષોથી પીડિત. મારામાં એક 4 કિસ્સામાંથી એકમાં એ મામા જ હતા. માને ના માને, જે આની પર બી અમુક મંત્ર તંત્ર થાય જ છે. એક ભૂત એને વારંવાર આટલા અદ્ભુત પ્રોફેશન માંથી ક્યાંક ફરી પાછા લઈ જાય છે રાજકારણ તરફ. એ ભૂતના માટે મંત્ર તંત્ર હું ઈચ્છતો નથી કે રાજકારણમાં જાય. we want to you have to focus only on this performances. એ ભૂત વારંવાર એની પર આવે છે, એટલે મંત્ર તંત્ર જ્યારે મળે ત્યારે હું કરું જ, ભાઈ મહેરબાની કરીને તું એ તરફ ના જતો, તું અહીંયા જ રહે. આ બધી સ્ટોરીમાં બધાને તાવ આવી જાય. તમને ક્યારે તાવ જેવો અનુભવ નો થયો? 5 વાર આવા એક્સપિરિયન્સ થયા તમને? નથી એવું નથી આવ્યું, કારણ કે જરાક બહુ વિચિત્ર ભેજાવાળો એક ગાંડો છું. तो मन कहे ना कि श्मशान में गाड़ाમાંથી આ થાય તો आई वांट टू एक्सपीरियंस दैट कि बस मेरे को देखने तो कितना डर लगता है. वाह. सो નથી હજુ સુધી નથી. હવે આજે રાતે ખબર નહીં મને શું અનુભવ થશે. જાનકી, you want to share an experience? No? મારી જોડે એક્સપિરિયન્સ, ઓકે, આઈ ડોન્ટ વોન્ટ ટુ સે ધેટ, પણ પ્લીઝ મારા ફાધર જોડે આ થયું હતું. એ મસ્ટ બી લાઈક 23-24, અને એ મારી મમ્મીને ડ્રોપ કરીને ઘરે પાછા આવ્યા હતા. ત્યારે એમને કંઈક એન્ગેજમેન્ટ જ થયા હશે. તો એ જેવા એમના સ્કૂટર પરથી ઉતર્યા, અચાનકથી એમને છે ને ધુમાડો દેખાયો પગ પાસે, અને ધુમાડો થઈ ગયો, અને એમને ટર્ન કર્યું ને તો એમને એક આકૃતિ જોઈ, આમ ઇમેજ. તો એ 10 ફ્લોર જેટલી લાંબી હતી. હા, અને એ વાર સીધા ટર્ન થયા અને ભાગીને ઘરે આવી ગયા. અને મારા જે બા છે એમના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા, તપતા જતા. ત્યારે એમને એવું કીધું હતું કે કદાચ એમણે જીન જોયો છે. સો આઈ ડોન્ટ નો. આ સ્ટોરી મેં મારા પપ્પાના મોઢેથી રાઈટ. ના, પણ જીનની સ્ટોરીઝમાં મોસ્ટલી આવું જોઈએ છે, એક બહુ મોટી હાઈટ, એક વિચિત્ર પ્રકારની આકૃતિ. But there is something called mama also. This is mama, જીન મામા. મામાના મંદિર પણ હોય, એની પણ હાઈટ હોય. કંઈક અલગ છે. હા, they don't have legs, right? મામુ ભૂત એમના અલગ પગ છે. નથી. એના પૂંછડું હોય ડાયરેક્ટ. કોને? મામુ ભૂત. અચ્છા. પણ આપણે જે વાત કરી રહ્યા છે ને, એકચ્યુઅલી હોરર વશ ઇઝ નોટ રિગાર્ડિંગ હોરર. વશ ઇઝ અ ડિફરન્ટ જોનર. નોર્મલી આપણી પાસે શબ્દ નથી.
નોર્મલી આપણી પાસે શબ્દ નથી એટલે આપણે એને હોરર ફિલ્મ કે નો મેલી વિદ્યા. અહીંયા મેલી વિદ્યા એક પાવર આ પ્રકારની ફિલ્મ જે છે એના માટેનું એક પર્ટિક્યુલર વર્ડ જે મેં મારા રિસર્ચમાં જે મારા મિત્રો સાથે ઘણા બધા પ્રયત્ન પછી ધીસ ઇઝ અ ગ્રેન્ડ હાઉસ સિનેમા. સર કમ અગેન. ગ્રેન્ડ હાઉસ સિનેમા અચ્છા. જર્મન ફોર્મ છે આનું જે આપણે ત્યાં ગ્રેન્ડ હાઉસ ઓકે. રાઈટ. આ જર્મનીમાં અમુક ટાઈમે 1940s ના ટાઈમમાં આ પ્રયોગ થયા હતા બરાબર. કે અમુક પાત્રો છે એની બેક સ્ટોરીની જરૂર નથી પણ એમના આવવાથી તમારી આસપાસ જે થઈ રહ્યું છે એ આ ઇન્ડિયાની પહેલી આ જોનરની ફિલ્મ છે. રાઈટ. રાઈટ. આપણે ખોટા નોર્મલી ઘણી વખત હોરર ફિલ્મ છે. ઇટ્સ નોટ અ હોરર ફિલ્મ, ઇટ્સ અ સાયકો થ્રિલર Psycho-thriller, વિચ હેઝ અનનોન કાઇન્ડ ઓફ એન એનર્જી વિચ પીપલ હેવ નેવર એક્સપિરિયન્સ. Right. મને જેટલું મને ખ્યાલ છે એટલું હું તમને જણાવી રહ્યો છું. ઇટ ઇઝ નોટ હોરર ભૂત પ્રેતનાની વાત જ મને નથી. એવી કોઈ પેરાનોર્મલ કોઈ એક્ટિવિટી થતી ના, નથી, કોઈ આમાં એ element પાવર છે નહીં. અને પાવર જ્યારે શાસ્ત્રની વાત છે કે જ્યાં દેવ છે ત્યાં દાનવ છે, જ્યાં પ્રાર્થના છે ત્યાં બીજી પણ એક એવી શક્તિ છે જે પુરાણોમાં પણ છે. મંત્ર છે જ્યાં તંત્ર જ્યાં છે. એના સાધક પણ આપણા પુરાણોમાં આપણે એમનાથી પરિચિત છીએ. એ તંત્ર મંત્ર એ વિદ્યાની વાત છે, એ પાવરની વાત છે. ઇટ ઇઝ નોટ દેટ ભૂત પ્રેત ડાકણ ભૂત જીનમાં આની નથી. આ તો આપણે અમસ્તા ચર્ચા કરતા હતા જેની અંદરથી આપણને કંઈક આ બધી ચર્ચા કરીએ તો સિન્સ લાઈક હવે આપણો ફોન બધું આપણું સાંભળતો જ હોય છે. સો એક રીલ મારા ફીડમાં આવી હતી. એ રીલ એવું કહે છે કે જેટલા પણ બિલિયનિયર છે, વી આર ટોકિંગ અબાઉટ નોટ ઓફકોર્સ સર્ટન નેમ વી કાન્ટ ગિવ, બટ જેટલા પણ બિલિયનિયર છે ઇન્ડોનેશિયામાં એવી એક જગ્યા છે પર્ટિક્યુલરલી એન્ડ એ એવી વિદ્યા એવું જીવ કંઈક વસ્તુમાં નાખી દે જેને લિટરલી બોલી લાગે. લોકો એની માટે આવે તો એ લોકો શું કે બલી આપે એન્ડ ઓલ. એ કંઈક જીવ એને જીવ કે સમ લાઈફ એ લાઈફ જેવું કંઈક તૈયાર કરે અને એના માટે લિટરલી બોલી લાગે. ઇટ્સ અ વેરી સ્કેરી, ઇટ્સ અ વેરી શોર્ટ વે ટુ બીકમ બિલિયનિયર, બટ એના સાઇડ ઇફેક્ટ પણ બહુ છે કે દેર ઇઝ અ ચાન્સીસ કે અર્લી ડેથ, દેર ઇઝ ઓલવેઝ ચાન્સીસ કે જ્યારે તમે શોર્ટકટ લો છો તો. સો આ રીલ મારા ફીડમાં આવી હતી અને ઇટ વોઝ ફેસિનેટિંગ કેમ કે અને આ મને એવું લાગે છે કે મોસ્ટ ઓફ ધ નેગેટિવ એનર્જી અથવા શોર્ટકટ તરફ લોકો એ જ જાય છે જેને સૌથી વધારે જરૂર છે અત્યારે. ઓર મે બી બધી જગ્યાએથી ફસાયેલા છે અને એમને ક્યાંય પોઝિટિવ રસ્તો હંમેશા લાંબો હોય. રાઈટ. સો યુ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ ફિલિંગ એન્ડ વોન્ટ ટુ જસ્ટ લાઈક બીકમ ફેમસ ઓર લાઈક હાઇલાઇટિંગ થિંગ્સ જે પણ એકચ્યુઅલીમાં જોવા જાવ તો એ પણ કોઈ મજા તો નથી જ આપતું. ઇનિશિયલ છે જે પણ છે, ઇનિશિયલ ફન છે. રાઈટ. કે 5 મિનિટના સ્પાન પછી કશું જ નથી. સમજો કે આજે મારે રોલ્સ રોય જોઈએ છે કે અથવા સારામાં સારી ગાડી અથવા સારામાં સારું ઘર જોઈએ છે, મળ્યા પછી શું એ મને ખુશ રાખશે? એના માટે મારે એવા લોકો આજુબાજુ જોઈએ જે મને ખુશ રાખી શકે. So I think it's about the- ફીડમાં જે આવે મોબાઈલમાં એ બધું માનવાનું નહીં. નહીં, અને yeah. કરવાનું નહીં. Yeah. So Yes. એટલે તમે જે બોલો છો એ તમારો ફોન કોન્સ્ટન્ટલી સાંભળે છે અને એના જ લગતું તમને આપ્યા કરે છે. બટ ધેન યુ થિંક ઓ ધીસ ઇઝ અ કોટ એટલે આ ભગવાનની સાઇન છે. ના, ભગવાનની સાઇન નથી. એપલની સાઇન છે. આમાં તમે જે વાત કરી ને કે કન્ટેન્ટમેન્ટ નથી, સંતોષ નથી, આપણે થોડા એના પર વાત કરીએ કે સંતોષ માણસને ક્યારે આવે? મતલબ હાઉ ડુ યુ વોટ ઇઝ ઇટ દેટ ગિવ્સ યુ સેટિસ્ફેક્શન કે હવે મારી પાસે ઇનફ છે? ક્રિએટિવ સેટિસ્ફેક્શન, મટીરિયલિસ્ટિક સેટિસ્ફેક્શન, ફેમ, પ્રસિદ્ધિ, એનો પણ કોઈ અંત નથી. તમારી આગળ ઓલવેઝ કોઈ હોવાનું છે. આઈ વોન્ટ ટુ ટેક ઈચ વન ઓફ યોર્સ વ્યૂઝ કે તમારી માટે એ સેટિસ્ફેક્શન લેવલ શું છે? કે વેર ડુ યુ ફીલ કે આઈ એમ ઓકે ઓર વોટ મોટિવેટ્સ યુ, વોટ સેટિસ્ફાઈઝ યુ? મમ્મીની સ્માઇલ, મારા માથા ઉપર હાથ મૂકે ને બેટા વાહ આ કે પપ્પા તો ફિઝિકલી એ નહીં કરી શકે મને, એટલે હું મમ્મીમાં પપ્પાને પણ જોઉં છું, બાપાને પણ જોઉં છું, ઉમા કાકીને પણ જોઉં છું. ઘરથી બહાર નીકળું કે ઘરે અંદર આવું, જેટલી પણ વાર બહાર જવું કે આવું ત્યારે મમ્મીને પગે લાગવું અને એ જ્યારે સ્માઇલ કરે ને આમ મને પીઠ થપથપાવે કે માથા ઉપર હાથ મૂકે ને, દેટ ઇઝ માય સેટિસ્ફેક્શન. રાજવીરને સ્માઇલ કરતા જોવું, મોના એને મને મોનાને ટચ કરવું છે કે હગ કરવું છે પણ એ આમ ઊભા ઊભા આમ ખાલી મારી સામે જોઈ રહી હોય, કદાચ એવું હોય કે બહુ જ લોકો એટલે કરી પણ ના શકતી હોય, તો એના મોં ઉપર પણ એ જે સ્માઇલ છે ને, દેટ ઇઝ માય સેટિસ્ફેક્શન. વોટ એવર આઈ અચીવ ઓર વોટ એવર આઈ ડોન્ટ અચીવ, દેટ ઇઝ સેકન્ડરી. ડઝન્ટ મેટર. ઇટ ડઝન્ટ મેટર. આ મારી સેટિસ્ફેક્શન છે. ઓકે, વોટ અબાઉટ યુ? મને એવું લાગે છે કે મમ્મીને તો ડેફિનેટલી કે મમ્મીને જ્યારે હું જબરદસ્તી કોઈ એડવેન્ચર એક્ટિવિટીઝ કરાવું જેમને ના કરવી હોય અને પછી એમને બહુ મજા આવે. બટ પર્સનલી
હું જે સોસાયટીમાં રહું છું ત્યાં આગળ બાળકો બહુ છે, બરાબર. એવો કોઈ 1-to-1 મેં કોઈ દિવસ કોઈની સાથે ટાઈમ સ્પેન્ડ નથી કર્યો, પણ આજની તારીખમાં અગર હું ત્યાંથી નીકળું છું અને બધા જ બાળકો મારી સામે દોડતા આવે કે મોનલ દીદી કરીને, દેટ સમહાઉ આઈ ડોન્ટ નો મેક્સ મી સો હેપી, બીકોઝ એકચ્યુઅલી મેં એમના માટે ક્યારે કશું કર્યું નથી. So if you're not doing movies tomorrow and if this still happens in your life, you'll be okay. આઈ થિંક કેમ કે મેં એમના માટે કશું કર્યું જ નથી ટેકનિકલી, લાઈક યુ નો. અને એકને જોવે ને, કદાચ બીજું નાનું બાળક મને નહીં ઓળખતું હોય, પણ બધા લાઈક જેટલા લોકો રમતા હોય ને 10 બાળકો અલગ અલગ ઉંમરના અંતા દોડતા આવે મોનલ દીદી, એન્ડ આમ લાઈક કંઈક તો હશે યાર. મતલબ મેં એમના માટે પર્સનલી કાંઈ, એટલે એવું હોય ને કે તમે આ છોકરા જોડે એટલો ટાઈમ સ્પેન્ડ કર્યો છે, અથવા રમ્યા છો કે એમને એન્ટરટેન કર્યા છે, તો એ તમને યાદ રાખે વાત અલગ છે. બટ ડુઈંગ નથિંગ, યુ જસ્ટ તમે પાસ થાઓ અને દે પોર સો મચ લવ વિધાઉટ એની એક્સપેક્ટેશન. I think that is something I love to have, like, you know. So love motivates you, warmth Yeah. motivates you. Yeah. Janki. જે દિવસે એક્સપિરિયન્સ કરીશ આઈ ગેસ એ દિવસે જ હું સમજી શકીશ કે સેટિસ્ફેક્શન શું હોય. આઈ હેવ એક્સપિરિયન્સ. Yeah. I'm also in the same boat કે મને કોઈ આ ક્વેશ્ચન પૂછે કે યાર મને તો ઘણી બધી, મને મટીરિયલિસ્ટિક વસ્તુમાં પણ સેટિસ્ફેક્શન મળે છે, મને બીજી વસ્તુમાં પણ સેટિસ્ફેક્શન મળે, તો માય એબ્સોલ્યુટ વોટ I haven't figured out yet. It's in the same boat. Sir? For me, creative satisfaction is more important. It was, now, આજે પણ મટીરિયલિસ્ટિક વેની અંદર મારી અને સોનલની લીડ બહુ ઓછી છે. I still stays into that 540 square feet flat. I have my 640ની એક મારી ઓફિસ છે, મારું એક વિશ્વ છે. મની વોઝ નેવર અ પ્રાયોરિટી. તમારું કામ અદ્ભુત હશે ને તો સાથે પૈસો ખેંચાઈને આવશે, આ બિલીફની સાથે હું 60મા વર્ષની ઉંમરે પહોંચ્યો છે. પણ મારા માટે આજે પણ એક્સાઇટમેન્ટ છે. આઈ એમ વેરી લકી ટુ હેવ અ ફેન્ટાસ્ટિક પાર્ટનર ઇન માય લાઈફ. 44-45 વર્ષથી એમના ચહેરા પરનો એક સંતોષ જે હિતુએ કહ્યું કે તમારા લાઈફ પાર્ટનરની સાથેની, એટલે એના સપોર્ટ વગર ક્યારે કંઈ કામ જ ના કરી શક્યો. કારણ કે મારી જર્ની હિતુ ઇઝ સાક્ષી. હમણાંનું જનરેશન કદાચ ખ્યાલ નથી 2014 પહેલાંની સિનેમા શું હતી, કે એ નાની ઘટનાઓ ચેન્જ કરવામાં અમારો બહુ સંઘર્ષ થતો. આઈ વિલ ગીવ યુ એક્ઝામ્પલ ઓફ માય એક્સપિરિયન્સ અબાઉટ ઇટ. હિતુને ખ્યાલ છે એ સમય દરમિયાન એ અને એ કન્નડા ફેમિલીઝ વેર એબ્સોલ્યુટલી 20 years તો એ કમાલ, 30 વર્ષ. નાનામાં નાના કોસ્ચ્યુમની ડિઝાઇનથી લઈને, એ મટીરિયલથી લઈને, જે આજે ટ્રેન્ડ છે, આજે પણ હું તમને કહું કે 1998થી લઈને 2007નો ગાળો જુઓ, એ જે પેટર્નની ઉપર સોનલે એ જમાનામાં કામ કર્યું, તો એના માટેનું મોટિવેશન હતું મારો સંતોષ, મારી ક્રિએટિવ અર્જ. એન્ડ શી વોઝ ફેન્ટાસ્ટિકલી વર્કિંગ હાર્ડ કે મારા એરિયાના જેટલા પણ વ્યક્તિ છે એ લોકોની પાસે રાઇટ કોસ્ચ્યુમ, રાઇટ ડિઝાઇનર્સના કન્સેપ્ટ તો હમણાં આવ્યા છેલ્લા 10 વર્ષથી. ત્યારે અમારે ત્યાં એક કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટ હોય, તેની અંદર એક સાથે પૈસા આપી દે, તાકા ઊંચકીને લઈ આવે, ચમકવાળા કપડાં, હીરો એટલે ચમક, નાયલોનવાળા કપડાં, એની ઉપર પેલા કવ્વાલીમાં બેઠા હોય ને એવી કોટી ક્યાંય પહેરાઈ, કવ્વાલીમાં તબલા વગાડવાની કોટી હોય તેની પર ગમે ત્યાં આભલા જડી દીધા હોય ચમકવાળી. આના સિવાય કંઈ કન્સેપ્ટ જ નહોતો. દરેક ફિલ્મમાં અમારે લડવું પડે, દરેક ફિલ્મમાં એ લોકોને કન્વિન્સ કરવા પડે. અને મારી જીદ હતી ને ઈશ્વરે આપેલી સફળતા એટલી મોટી હતી, જે કારણસર એમ શરૂઆતમાં કહ્યું કે આઈ એમ ધ મોસ્ટ ડિફિકલ્ટ પર્સન, એવું નહોતું. મારી પાસે એક વિઝન હતું. સો કોટન, પુરુષને કોટન શોભે, એના કલર જુદા હોય, એની પેટર્ન જુદી હોય, એના ઘરેણાં જુદા હોય, એની એસેસરીઝ જુદી હોય. આ બધી ઘટનામાં હું ત્યારે કરી શક્યો જ્યારે મારી પાર્ટનર મને ખૂબ અદ્ભુત રીતે સમજતી હતી. મારું મહેનત અહીંયા હતી હાલોલના સ્ટુડિયોઝમાં કે જંગલોમાં જ્યાં શૂટ કરતો, પણ ત્યાંથી જે બનાવીને તમે આજે પણ મૈયર રિલીઝ થઈ ગઈ છે, મૈયરના કોસ્ચ્યુમ તમે જુઓ સાહેબ, એ કુર્તા જુઓ, એ ફીલ જુઓ, એ પેટર્ન જુઓ, એ બધી ઘટનાનું ક્રિએટિવ સેટિસ્ફેક્શન અમને બંનેને અત્યંત રહ્યું છે. આજે પણ જે મારા માટે સૌથી મહત્ત્વનું છે કે મારી ભૂખ રોજ સવારે એક જ છે કે હવે આ વર્ષ લેવલ 2 આવી જશે, મારી નાનખટાઈ રિલીઝ થશે, મૈયર પછીનું મારું એક્સાઇટમેન્ટ શું, તો હવે કયો રોલ, કયો સબ્જેક્ટ. કારણ કે ફોર્ચ્યુનેટલી મારો એવી વિચારણા છે કે આપણે બધા લકીલી એવા ફિલ્ડમાં છે કે આજે તમે છો, ઇમોર્ટલ થવાની આપણી પાસે ચાન્સીસ છે કે કાલે ઉઠીને 10 વર્ષ પછી, 20 વર્ષ પછી તમે નહીં હો, તો તમે જે ક્ષણ માટે પરિવારને છોડીને સતત તમે જે પ્રોસેસમાં રહેતા હો એ ક્યાંક પ્રિન્ટ થઈ રહ્યું છે, તમારી ગેરહાજરીની અંદર દેખાશે. ત્યારે એક પણ શોટ એવો ના આવવો જોઈએ. મારો ડિફરન્સ છે અમુક મારા સિનિયર મિત્રોની સાથે, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, એમને જોતો હું શીખ્યો છું, પણ એમની ફિલ્મો સફળ થાય છે, હૃદયથી ખૂબ આનંદ થાય છે. પણ મને એ લોકોને એક જ ઢાંચામાં કામ કરતા જોઈને મારું આટલા વર્ષોથી બનાવેલું એમના માટેનું માન મને ક્યાંક ઓછું થતું લાગે છે.
મારાથી પણ જે સિનિયર્સ હવે આપણા ગુજરાતી સિનેમામાં દેખાય છે, એમની સફળતાનો આનંદ છે જ, પણ વાય યુ આર રિપીટિંગ સો મચ. તમારી સામે સૌથી મોટો દાખલો છે જે માણસે જિંદગીમાં ક્યારે પોતાની જાતને રિપીટ જ નથી કરી, છતાં પણ લોકો સુધી પહોંચ્યા જ છે. તો તમે 5% તો કન્ટ્રીબ્યુશન આપો. તમારી પાસે તો એટલી બધી શક્તિ ઈશ્વરે આપી છે, તમે ક્યાંક બહાર નીકળો ને. તો મારા માટેનું સૌથી મોટું એક્સાઇટમેન્ટ છે ક્રિએટિવ સેટિસ્ફેક્શન. મારી છેલ્લી ફિલ્મ સુધી મને ક્યારે મર્સિડીઝ બેન્ઝ, ઓડી આના સપના જ નથી. આજે પણ હું 2012ની એર્ટિગામાં સુખી છું, મારા નાનકડી દુનિયામાં સુખી છું. હા, એક્સાઇટેડ એક જ છું કે નેક્સ્ટ ફિલ્મ જે આવે એ રોલ મને એટલો એક્સાઇટ કરે છે કે જ્યાં પહેલી રાતે સાંભળ્યા પછી આઈ જસ્ટ વોન્ટ ટુ ફીલ દેટ થ્રિલ. એના માટે કંઈ પણ કરવા તૈયાર છો. તમે કાલે ઉઠીને એક ડિરેક્ટર એવો લાવે કે 30 કિલો પ્લસ કરું છું, પણ 6 મહિના આપો ને યાર. રોલ શુડ એક્સાઇટ મી. કે તમે કારણ કે હવે જેન્યુઅનલી કહું કે આજના આટલી પેસી લાઈફની અંદર તે આર્યા તરીકે જે કર્યું એ જ આવનારા 30 વર્ષ સુધી છપાઈ ગયું. કે હિતુએ રાડોમાંથી જે આખી જર્ની શરૂ કરી એ છપાઈ ગઈ. કાલે ઉઠીને હું નહીં હિતુ નહીં 20 વર્ષ પછી જે ઉંમરના પડાવ પર છીએ તો આપણે કયું કામ કરીને ગયા છે? નહીં યાર, એ કરકે ગયા સાલે લોકો. ઇમોર્ટલ થવાની ઘટનામાં મારા હિસાબે મારા માટે સૌથી મહત્વનું જે મને આ ક્ષણે અને આખી જિંદગી મને લાગ્યું છે દેટ ઇઝ ક્રિએટિવ સેટિસ્ફેક્શન. અને એટલા માટે જ્યારે ગુરુદત્તનું હમણાં શતાબ્દી વર્ષના નિમિત્તે એના ફિલ્મો પાછા રિલીઝ થયા, તો જ્યારે એનું અનાઉન્સમેન્ટ થયું ત્યારે મારી બાજુમાં અભિષેક જૈન બેઠા હતા. નાના બાળકની જેમ એક્સાઇટ થઈ ગયા કે યાર મારે 7 તારીખે સાંજની ફ્લાઇટ છે, હું 7 તારીખે સવારે એક ફિલ્મ તો જોઈને જઈશ. કારણ કે આખું વીક ગુરુદત્ત સેલિબ્રેટ થવાના હતા. દેટ ઇઝ ઇમોર્ટાલિટી દેટ યુ ટોકિંગ અબાઉટ. મોર્ટાલિટી સર, કારણ કે લકી છીએ આ પ્રોફેશનને મંદિરની જેમ હું શું કામ ટ્રીટ કરું છું. વાય આઈ એમ સો, મારી દરેક વાતમાં ક્યાંક એક ગંભીર અપ્રોચ આવે છે. એનું કારણ તે બી રેડિયોના એક એક્સપિરિયન્સમાં વાય આઈ લોસ. એક વ્યક્તિએ આ પરફોર્મન્સથી નેશનલ એવોર્ડ વિન કર્યો છે. આપણે એમને ઇન્વાઇટ કરીએ છીએ તો તમને ખબર હોવું જોઈએ કે કઈ ક્ષણે કઈ રીતે એને આપણે ટેક ઓફ કરવાનો હોય. એ જવાબદારી મારી અને તમારી એકલાની નથી, એ સમગ્ર આપણી સોસાયટીની છે. ક્યારે ન બનેલી ઘટના એક સાથે 2 એવોર્ડની સાથે આ ફિલ્મ જે એ સર્ટિફિકેશન સાથેની નેશનલ એવોર્ડ પહોંચે છે. અને તરત બીજે દિવસે મેં વિડીયો મૂક્યો, ગવર્મેન્ટને અરજ કરતો કે જરા હવે વિચારણા કરવાની જરૂર નથી, બિકોઝ આઈ ટેક ધીસ પ્રોફેશન વેરી મચ સિરિયસ. મારા માટે તો મારો દરિયો એ માત્ર ગુજરાતી સિનેમા છે. જ્યારે મને મોકો મળે છે હંસલ તરફથી કે મિત્રો તરફથી, હું જાઉં છું, સિમરન કરીને આવું છું, જે એના પછી ક્યારે હું એના વિશે બોલતો નથી. એ મારી એક ડૂબકી છે. એ દરિયો મારો નથી. મારો દરિયો મારી ભાષાની સિનેમા, મારી લેંગ્વેજની સિનેમા માટે હજુ પણ જેટલો સમય છે કેટલું અદ્ભુત કરી શકું. અને કેડી જેવા મેકર્સ કે પ્રીત જેવા મેકર્સ કે બીજા ડિરેક્ટર્સ કેટલી ચેલેન્જ આપે. હવે આ મારા માટે 27 તારીખ પછી પાસ થઈ જશે. દેન આઈ વિલ હેવ અનધર ભૂખ કે બસ હવે નેક્સ્ટ કયું યાર જે મને ચેલેન્જ કરે એઝ એન એક્ટર તરીકે. આઈ વોન્ટ ટુ સરપ્રાઇઝ માય સેલ્ફ. આઈ વોન્ટ ટુ સરપ્રાઇઝ એવરીબડી અબાઉટ કે આપણી ભાષામાં પણ હું તમને કહું ને કે આની સાથે જેલસી છે. શું કામ ત્યાં રાજકારણમાં જાય? મને આ જમાનામાં જે રીતે એણે રાડો પછીનો એનો ફેઝ આવ્યો છે, તો એ દર્શક તરીકે ભૂલી જાઓ, એક્ટર્સ તરીકે એઝ એન ઓડિયન્સ આઈ વોન્ટ ટુ સી હિતુ કનોડિયા ઇન ડિફરન્ટ સિનેમા. આ કેટલું એક્સપ્લોર, કેટલું બાકી છે હજુ. That's the beauty about this field. There is always so much left. યસ, તમે એટલે હું તમને કહું કે 28 તારીખે મારા માટે વર્ષ લેવલ 2 મારા માટે ભૂતકાળ થઈ ગયા છે. એના પછીના 10-15 દિવસ હજુ આપણે એક્સાઇટમેન્ટ ફીલ કરવાના પડે તો કે વો હો ગયા, હવે ખતમ હો ગયા, ચલો અબ નેક્સ્ટ क्या. એક ક્રિએટિવ ભૂખ, ધેટ સેટિસ્ફેક્શન ઇઝ મોર ધેન એનીથિંગ ફોર મી, માય એક્સપિરિયન્સ, મારી લાઈફના જે સમજણ છે. And kudos to કેડી સર કે યસ, તમારી પાસે જે ટ્રુ તમારું જે એસેન્સ છે એક્સ્ટ્રેક્ટ કરીને અમારા સુધી પહોંચાડ્યું. મરદનો દીકરો છે. હું કહું ને, હિન્દુસ્તાનનો મોટામાં મોટો રામ ગોપાલ વર્મા પણ એ સમયમાં હોય ને તો તરત જ ભીખુ મહાત્રાની છે ને રોમેન્ટિક ફિલ્મમાં ન લાવે છે. એ માણસ વર્ષના પ્રતાપ પછી એ અનંતના પાત્રમાં મને અને આ બચ્ચીને, જેને આટલી બધી હદે લોકોએ હેટ કર્યો છે, એ કોઈ ગાંડો માણસ હોય ને અને કદાચ એને એ જેટલી શ્રદ્ધા મને એનામાં છે એની એટલી શ્રદ્ધા એને મારા ક્રાફ્ટમાં હશે કદાચ. પણ મારા માટે સૌથી વધારે ક્વેશ્ચન માર્ક છે કે યાર આ જલ્દી નથી થઈ જતું યાર. લોકો ડાયજેસ્ટ કરશે પણ છે યાર. હી ઇઝ અ રિસ્ક ટેકર, ફિયરલેસ ડિરેક્ટર, અને કેટલી સુંદર રીતે એણે ફિલ્મ બનાવીને મૂકી છે. લુક, ઇકોનોમી વાઇઝ સમ ફિલ્મ વર્ક, સમ ફિલ્મ ડઝન્ટ વર્ક. તમારા હાથમાં એટલું જ છે સારી ફિલ્મ છે કે ખરાબ ફિલ્મ છે. સફળતા એક ડેસ્ટિનીની સાથે જોડાયેલી છે સાહેબ. હું દાખલો આપું કે આ ફિલ્મના નિર્માતા જ્યારે એક વર્ષ 1 જ્યારે આવી ને ત્યારે ઇમ્પેક્ટ ડાયજેસ્ટ કરતાં 6 મહિના 8 મહિના જતા રહ્યા.
અને ત્યાર પછી હિન્દીમાં બનવાના સમાચાર આવ્યા પછી લોકોએ નોટિસ કરવાનું શરૂ કર્યું. જે લોકોને જોવા મળ્યું ને ત્યાર પછી એ ફિલ્મ લોકોને ગ્રો થતી ગઈ. પણ મારા નિર્માતાની પોઝિશન એ કપલને મેં કેટલા મહિના પહેલાં કહ્યું હતું, મેં ભાભીને અને ભાઈને, ભાઈ ચિંતા નહીં કરતા, ये फिल्म अपने को निकाल के लेके जाएगी, યુ કેન ટોક ટુ ધેમ. કારણ કે તમને એ ક્ષણે તમને ખ્યાલ હોય કે આપણે કેડી કંઈક જુદી કંડારી છે પણ લોકો માટે અજાણી છે, હવે લોકોને પરિચિત છે. વશ લેવલ 2 માટે 100% હું તમને કહું કે ન ભૂતો ન ભવિષ્યથી આ ઘટના સાબિત થશે. મારો સવાલ તમને બંનેને છે. તમારા બંનેની એક લેગેસી છે, એક એવું ગ્લોરિયસ કરિયર તમે ઓલરેડી જીવી ચૂક્યા છો અને આ તમારું એમ કહીએ તો બીજી ઇનિંગ શરૂ થઈ. તમે બંને જ્યારે સેટ પર હોય અને એક જ સીનમાં હોય અને સ્ક્રીન શેર કરતા હોય, એ એનર્જી કેવી હોય છે? એ એનર્જીમાં કોમ્પિટિશન હોય છે, એ એનર્જીમાં લર્નિંગ હોય છે, બ્રધરહુડ હોય છે, શું હોય છે? Comfortable, my experience, comfort to be on floor because we both are experienced. We worked in worst condition also. અને after reaching at Rado ના border પર જ્યારે we realized about how that opposite person is going to surprise us. બટ હું તમને જેન્યુઅલી કહું ને કે એ અનુભવ પછી અમારી વચ્ચે એક એવી કેમિસ્ટ્રી છે કે અમારે ચર્ચા કરવાની પણ જરૂર નથી પડતી. એ પહેલાં રીડિંગ દરમિયાન એ સૂરો એકબીજાના એ રીતે ગોઠવાઈ રહ્યા છે કે જે ભાગ્યે જ એ કેમિસ્ટ્રીઝમાં વર્કઆઉટ થાય. હું સેમ કહું કે અમારી કેડી સાથેનો એક અનુભવ જે રહ્યો છે એ પણ બહુ સરપ્રાઇઝિંગ છે સાહેબ. ઘણી વખત કલાકો અને દિવસોના દિવસો સુધી ડિરેક્ટર સાથે તમારું કમ્યુનિકેશન છે. મારી જિંદગીમાં એકમાત્ર અનુભવ અહીંયાનો ને એકમાત્ર અનુભવ મારો હંસલનો, જે ડિરેક્ટર સાથે મેં ફિલ્મ વિશેની 2 લાઇનથી વધારે ચર્ચા જ નથી કરી. ફ્લોર પર અમને બંનેને 2 મિનિટથી વધારે વાત કરતા તમે જોયા જ નહીં હો. કારણ કે હી ઓલ્સો અન્ડરસ્ટેન્ડ, વી ઓલ્સો અન્ડરસ્ટેન્ડ હિમ વોટ હી ઇઝ એક્સપેક્ટિંગ અને હી નોઝ કે વોટ વી આર ગોઈંગ ટુ ડિલિવર. એટલે અમુક કેમિસ્ટ્રીઝ વર્કઆઉટ થઈ જાય. મારા માટે તો એટલો બધો હેતુ હોય ને તો અડધા ઉપરાંતનો મારું પ્રેશર ઓછું થઈ જાય કે યસ મારે એ સમજાવવાની જરૂર નહીં પડે કે કેમ આપણે કેવી રીતે આ વસ્તુ કરાવવાનું. દેટ ઇઝ માય કમ્ફર્ટ ઝોન. તમારો એક્સપિરિયન્સ? અમે બે સોલમેટ જેવા છે, ઓહો. જેમાં હું પતિ ના પત્ની, એ બોલ્યા કરે હું સાંભળ્યા કરું. એટલે બેઝિકલી અમારું એટલું ટ્યુનિંગ થઈ ગયું છે કે આજકાલ જ્યારે પણ અમને બેને કાસ્ટ કરે બધા પ્રોડ્યુસર્સ કે ડિરેક્ટર ટુગેધર, એટલું બધું થઈ ગયું છે ને કે આટલા ક્લોઝથી અમે લોકો સીન કરી લીધા છે, હવે ખાલી કિસ કરવાનું બાકી રહ્યું છે. પણ કેટલા કરી નથી કરી એવી અદ્ભુત ફિલ્મ આપણે નથી કાલે ઉઠીને ચેલેન્જ લાવે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એક્સાઇટેડ ફોર કેડી સરનું કન્વિક્શન કેન મેક ધીસ હેપન. એ મારી પહેલી વખત હશે જાઓ કેડીને કહીશ સોરી માફ કરજો. જાનકી તમે ત્યાં કેમ બેઠા છો? યુ શુડ સિટ હિયર એન્ડ હી શુડ સિટ ઇન મિડલ. મૂછો વાળી પત્ની છે એની પાસે. ના સર પ્લીઝ, જરાય નહીં. એના વિશેનો ઉલ્લેખ પણ બીપ મારજો. પણ નહીં. સર આઈ વોન્ટ ટુ કોમ્પ્લિમેન્ટ યુ ઓન ધ લાસ્ટ સીન ઓફ વશ. તમે એક પળ માટે આમના પર દયા ખવડાવી દો છો અમને. જે છેલ્લો સીન છે ને કે એક લેવલ પર મતલબ દયા થોડી ઘણી આવી જાય છે કે યાર કેમ ઉંદરડો આપે છે, કેમ આવી રીતે. એમ હવે 10 વર્ષ થઈ ગયા. એટલે દીકરીને જે આવું કરે ને એ બાપ પછી કેવો ભયંકર થઈ જાય. અરે પણ એની આખી લાઈફ ચેન્જ થઈ જાય છે ને. પરિવાર મતલબ ફેમિલી મેન છે અને એમાંથી રાક્ષસ જેવો માણસ બની જાય છે. એની આખી લાઈફ ચેન્જ થઈ જાય છે. સીન તમે જોયો છે વશ પાર્ટ 1, હવે વશ લેવલ 2 છે અને એ બાપ પોતાની દીકરીને 12-13 વર્ષ સુધી એ જ સ્માઇલ સાથે એ જ હાલતમાં આમ જોયા કરે છે, તો એનામાં શું હશે કે જેણે પ્રતાપને 12-13 વર્ષ સુધી ટોર્ચર સતત કર્યું છે. ધેટ્સ વાય યુ શુડ વોચ વશ લેવલ 2. કારણ કે આ પ્રકારનો થોટ, આ પ્રકારની વાત ઓનલી આઈ થિંક ઇન્ડિયન સિનેમામાં કેડી સર ઇઝ ધ વન who can have it with so many details. And I will like to add something because we did kind of share one scene. સરનું એવું છે કે સર બહુ સાયલેન્ટ છે. એમનો શોટ પતે એટલે બાર ચેર લઈને બેસી જાય. જ્યારે એમનો શોટ ના હોય તો અમે બહુ મસ્તી કરીએ. હા, અમે મસ્તી કરીએ. બટ ધ મિનિટ ઇટ્સ એક્શન ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ પર્સન. એન્ડ જે તમે વશના એન્ડની વાત કરી ને એના કરતાં 10 ટાઈમ ધ પેઇન ઓર થ્રુ આઉટ એમનું કેરેક્ટર જે રન કરે છે ને
યુ વિલ એન્જોય લાઈક એનીથિંગ. અને આ વ્યક્તિ અલગ જ છે. આ વ્યક્તિ ખાલી ને ખાલી આર્યાનો બાપ તરીકે રિપ્રેઝન્ટ નથી થતો અહીંયા આગળ. આ વ્યક્તિ સમવેર ઇઝ સમથિંગ એલ્સ, લાઈક લિટરલી. સર સાથે વાત મારી આજે ગાડીમાં થઈ હશે ને એટલી શૂટિંગમાં નથી થઈ. અચ્છા, Correct. ઓહો, 4 તો વાક્યો. આઈ એમ સો લકી, મને પહેલી જ વારમાં પહેલી મુલાકાતમાં આટલી બધી વાતો કરવા મળે. કરેક્ટ. બેઝિકલી આમ લોનો મુદ્દા પર અત્યંત લાંબુ બોલી શકું, પણ આમ મને એમ થાય છે કે જરા ઓછું વપરાય તો સારું યાર, બોલીને શું એમ. યુ આર સેઇંગ સમથિંગ સેટ પર એકચ્યુઅલી આવું હતું કે સર આમ એમના ઝોનમાં અને ઓફકોર્સ એ એમના સીન્સ છે ને એમને જે રીતે વિચારવું હોય એવી રીતે રહેતા હતા. બટ મી, હિતુ સર અને નીલમ મેમ, વી વર અ ટીમ. અમે લોકો રૂમમાં બેસીએ અને વી યુઝ ટુ લાફ લાઈક એનીથિંગ. નીચે તમે વિચારો નહીં કે અમે કેવો ઇન્ટેન્સ સીન કરીને આવ્યા છે અને ઉપર બેસીને અમે લોકો હસી રહ્યા છે. નીલમ મેમ ઇઝ લાઈક ક્રેઝી પર્સન ટુ વર્ક વિથ. અને એ બોલે ને સર બોલે ને આઈ એમ લાઈક અ ચાઇલ્ડ હુ ઇઝ એન્જોયિંગ લાઈક એનીથિંગ. હું એટલી જોરથી હસી. મેં એકચ્યુઅલી સૌથી વધારે અત્યાર સુધી એક છેલ્લો દિવસ ફિલ્મ હતી જેમાં આઈ એન્જોયડ લાઈક એનીથિંગ. અને એના પછીની કોઈ ફિલ્મ હોય ને તો એકચ્યુઅલી વશ છે કે જ્યાં મેં થ્રુ આઉટ લાઈક જે એક્સપિરિયન્સ હતો ને, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ઓન સ્ક્રીન એક્સપિરિયન્સ, કેમેરાની પાછળનો જે એક્સપિરિયન્સ હતો ને એ મને વર્ષમાં બહુ જ મજા આવી હતી. So, નીલમ પંચાલ was amazing. Amazing. અને એમાં ફર્સ્ટમાં નીલમ સાથે બહુ મજા આવીને આમાં મોનલ વોઝ ધેર, તો અમે લોકોએ મજા. એક આર્યન પણ હતો અમારો, એને બી અમે સતત મિસ કર્યો છે, Oh God. જે નાનકડો ભાઈ બનતો હતો. એ છોકરાએ પણ શું પરફોર્મ કર્યું છે દોસ્ત. એટલે સહન જે 8 વર્ષનો છોકરો છે અને એને જે રીતે વરસાદને સહન કર્યો છે ને, Oh my God. અમે લોકો નતા કરી શકતા. તો એની શું હાલત થતી હશે, જેને એકચ્યુઅલી દુનિયા વિશે કંઈ ખબર જ નથી, જેને આ બધું સહન ક્યારે કર્યું જ ના હોય, અને એને જે રીતે અમેઝિંગલી એને કર્યું છે, અને જે કોન્ફિડન્સ અને પેલું શું કહેવાય બહાદુરી બતાવી છે એને, કુડોસ ટુ દેટ ગાય. એને મારા હાથમાં લિટરલી લાફા ખાધા છે. એક સીન હતો જ્યારે હું એને જોરથી લાફો મારું છું ને એના નહીં તો 10 રીટેક થયા. એ તો ખાલી શૂટિંગમાં ને પેલું બાર પાછળ બાર પછી મારતી પાછળ હતી. એ બધી અલગ. હવે ચોથો માણસ સારે ને જો તમારી બાજુમાં હસવા વાળો જેના ઉપર અમે લોકો હસતા હતા. હા, સો યુ ઓલ વર બ્રેડ્સ અને એક પ્રિન્સિપલ હતા. હા, એ યા એકચ્યુઅલી હા. પણ હું ત્યાં પણ સાથે જવું. ત્યાં જઈને પછી હા શું કે તો યાર ઓકે સર અભી વો રૂમ મે એ આને બેટરી ચેક કરી જાય, બેટરી બરાબર છે ને, ઓકે. કેન વી સે કે આ તમારા લાઈફનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ ઓન સ્ક્રીન એન્ડ ઓફ સ્ક્રીન? કેન વી સે દેટ ઓન સ્ક્રીન કે ભાઈ આ લેવલનું કામ કદાચ ભૂતકાળમાં નથી કર્યું, ભવિષ્યમાં તો આના કરતાં બેટર તમે બધા કરશો, આઈ એમ શ્યોર. But can we establish that? I feel no, we had lots many experience about this because આની આગળ પણ ખૂબ બધી ક્લાસિક ઘટનાઓ બની છે. એ દોરની છે જેની જાણ હમણાંના નથી. જેવી રીતે હું મારા એક્ઝામ્પલમાં કહું કે દેશરેથી લઈને મૈયર સુધીની જર્ની વોઝ વેરી ડિફરન્ટ. વોટ અ માહોલ. એના પછીની જે 8 વર્ષનો ગાળો છે એમાં પણ ઘણી ફિલ્મો એવી થઈ છે. અનફોર્ચ્યુનેટલી એ વખતે મીડિયા આટલું નજીક નહોતું કે સોશિયલ મીડિયા નહોતું, એટલે એક ક્ષણો અમારી ત્યાં સુધી પહોંચી, ઓડિયન્સ સુધી ફિલ્મો પહોંચી અદ્ભુત સફળતા સાથે. પણ આ અનુભવો, આ એક્સપિરિયન્સીસ ત્યારે અમે બોલી નહોતા શકતા, કારણ કે મીડિયા આપણી પાસે કેટલું ગણતરીનું, ઉમર કોલસાવાલા એટલે અમારું મીડિયા પતી જાય અને ફિલ્મનું એક રાઇટઅપ પહોંચ્યું હોય એ મેગઝીનમાં છપાય. બાકી આવી વાતો થઈ શકે એવી ઘણી બધી ફિલ્મો આવી થઈ છે. આઈ ફીલ વેરી લકી અબાઉટ કે આવા કેટલા દરેક દોરના દરેક બદલાતા પ્રવાહમાં ક્યાંક ને ક્યાંક સાક્ષી રહ્યા છે કે એક નિમિત્ત બન્યા છે. સો વી હેવ લોટ્સ મેની અધર ફિલ્મ ઓલ્સો કે જ્યાં ઓન સ્ક્રીન ઓફ સ્ક્રીનની કમાલની મોમેન્ટ્સ અમે જીવી શક્યા છે. હજુ આનાથી વધારે વી આર એક્સપેક્ટિંગ. મોનલ, આઈ વોન્ટ ટુ કોમ્પ્લિમેન્ટ યુ એસ્પેશિયલી કે આવો કોઈ પ્રોજેક્ટ જોઈન કરવો એઝ એન એક્ટર, ઇટ્સ અ વેરી બોલ્ડ ડિસિઝન, રાઈટ? નોબડી વુડ હેવ સ્પોકન અબાઉટ ધીસ સો ફાર, બટ આઈ રિયલી વોન્ટ ટુ. ઇટ્સ અ બોલ્ડ ડિસિઝન કે એક એવી ફિલ્મ છે જે બહુ સક્સેસફુલ છે, right? Lead character is appreciated, celebrated like anything, and all deserving, right? અને એ પ્રોજેક્ટમાં એન્ટર થવું, ઇટ્સ અ વેરી બોલ્ડ ડિસિઝન એઝ એન એક્ટર. કેવી રીતે આ ડિસિઝન લીધું? I will definitely say આમાં અમારા પ્રોડ્યુસર કુનાલ સોની અને અમારા ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકનો પૂરો ફાળો છે. બિકોઝ હું નહોતી કન્વિન્સ ઇનિશિયલમાં. એનું રીઝન છે કેમ કે જ્યારે સ્ક્રિપ્ટ સાંભળીને તો પહેલાં તો પ્રિન્સિપલનો રોલ, એટલે તમને પ્રિન્સિપલ એક કેરેક્ટરમાં દેખાય, તો તમને યુ ડોન્ટ વોન્ટ ટુ લુક દેટ કે હવે તમે અહીંયા પહોંચી ગયા છો, બિકોઝ આપણે ત્યાં ટાઈપકાસ્ટ બહુ ઇઝી થઈ જાય, યુ નો.
તો એ એક હતું. બીજું આઈ થિંક 2 રીડિંગ થયા હતા મારા. અને જે મારો ઇન્ટરેક્શન છે ને એ સ્કૂલ સ્ટુડન્ટ સાથે, મારા સ્ટુડન્ટ સાથે વધારે છે. એ જે કન્વર્ઝેશન હતું ને એમાં મારી પિચ પકડાતી નહોતી. ઓકે, કેમ કે હું એક્ટર જગ્યાની છું, હું ઓડિશનવાળી એક્ટર નથી. એ મને ખબર છે. લાઈક દરેક એક્ટરને પોતાની લિમિટેશન ખબર હોય. તમે મારી પાસે ઓડિશન કરાવશો, મે બી આઈ વોન્ટ બી એબલ ટુ ક્રેક, બટ અગર તમે મને એ જગ્યાએ, એ સ્પોટ પર, એ સિચ્યુએશન પર મૂકશો, સો આઈ કેન એક્ટ મચ બેટર. કેમ કે હું આ જે પણ કેરેક્ટર છે અથવા જે પણ જગ્યા છે એને ફીલ કરીને આઈ પરફોર્મ. દેટ્સ હાઉ આઈ પરફોર્મ. તો આઈ રિમેમ્બર મેં કુણાલને પણ ફોન કર્યો હતો અને મેં કેડી સરને ફોન કર્યો હતો. મેં કીધું મને એવું લાગે છે સર કે આઈ વોન્ટ બી એબલ ટુ પરફોર્મ ધીસ. ધીસ વોઝ માય લિટરલી વર્ડ. કેમ કે સર વોન્ટ કે જેવું પરફોર્મન્સ તું ત્યાં કરવાની છો ને એવું તું અત્યારે આ રીડ કરીને કે. અને નહોતું આવતું મારાથી. તો મેં કીધું સર આઈ ડોન્ટ થિંક સો આઈ કેન ડુ ઇટ. એન્ડ મને એવું બોલતા બિલકુલ શરમ નથી આવતી, કેમ કે એઝ અ એક્ટર તમારા ડિરેક્ટરનું વિઝન, તમારો કોન્ફિડન્સ મને ઓર ડબલ બૂસ્ટઅપ કરે એવું હું છું. કે તમે મારામાં કોન્ફિડન્સ દેખાડો ને તો હું બહુ સરસ પરફોર્મ કરીશ, બટ રિવર્સ સાયકોલોજી ડઝન્ટ વર્ક વિથ મી. અગર તમને થાય અરે બોલો ઓર થોડા સો લાઈક અરે તો મતલબ આગળનું થતું નથી. સો ઇટ્સ ઓકે. આઈ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ કમ આઉટ એઝ લાઈક કે મેં પૂરું ના આપ્યું મારું પરફોર્મન્સ. એન્ડ આઈ રિમેમ્બર અમે સર કીધું નહીં અરે એ તો હું તને મોટિવેટ કરવા માટે કહેતો હતો, તું ટેન્શન ના કર, તું મને ટેન્શન આપે છે અત્યારે એવું કહીને કે હવે મારથી નહીં થાય એમ. એન્ડ બટ સર હેઝ શોડ મી રિયલી કોન્ફિડન્સ. અને અમે સેટ પર ગયા. સેટ પર ફર્સ્ટ ડે અમારો ટ્રેલરમાં જ સીન છે કે લોબીનો એક રનિંગ શોટ હતો, એનાથી અમે સ્ટાર્ટ કર્યું હતું. એન્ડ વેન વી સ્ટાર્ટેડ વિથ અ ડે, દેન નાઇટ, એન્ડ એવરી સીન જેવી રીતે સાંભળ્યો હતો એનાથી ઇટ વોઝ કમિંગ આઉટ બેટર. કેવું હોય કે જનરલી આપણે કોઈ પણ સ્ક્રિપ્ટ સાંભળીએ ને, મારી સાથે એવું ઘણી વાર થયું છે કે મારી ઇમેજિનેશન બહુ જ વધારે વાઇલ્ડ હોય છે, અને જ્યારે શૂટ પર એ વસ્તુ ઘટાતી હોય ને તો ડિસઅપોઇન્ટમેન્ટ લાગે કે મેં તો આ વિચાર્યું હતું, આ એનાથી સ્કેલ ડાઉન કેવી રીતે થઈ ગયો, કેમ કે ઇમેજિનેશનનો સ્કેલ આપણો ડાઉન હોય. એઝ અ ડિરેક્ટર એ લોકો વિઝન બહુ મોટું બનાવે, બટ ઇન વશ લેવલ 2 every scene, every location was beyond my imagination. એટલે જ્યારે હું સ્ક્રિપ્ટ સાંભળતી હોઉં ને, કે તમે મને કોઈ પણ સ્ટોરી કરતા હોય, કોઈ પણ વાત કરતા હોય, મારામાં વિઝ્યુલાઇઝેશન ચાલતું હોય, તો એ રિયલથી વધારે બેટર હતું. સો એટલે મેં ના કીધું કે જ્યારે ઇવન આગળ આપણે વાત થઈને મેં કીધું કે જ્યારે અમે સીન શૂટ કરી રહ્યા છે જ્યાં મને ખબર છે કે ખોટી બંદૂક છે, ખોટી ઘોડી છે, બટ જ્યારે એ સ્ટુડન્ટ પોતાના મધર પેરેન્ટ પર જ્યારે કરે છે, ઇટ વોઝ રિયલ. સો આઈ થિંક એઝ અ એક્ટર મને એ વસ્તુઓ વધારે હેલ્પ કરે છે ટુ પરફોર્મ, કે એટમોસ્ફિયર અથવા જે સેટ છે એ તમને રિયલ બનાવી દે. અને સ્પેશિયલી વેન યુ આર વર્કિંગ વિથ જ્યારે એક્સપિરિયન્સ એક્ટર સાથે કામ કરવાની મજા એ વસ્તુ છે કે તમને શીખવા બહુ મળે, એન્ડ યુ કેન એન્હાન્સ જે કેરેક્ટર વિચાર્યું હોય એના કરતાં વધારે બેટર કરી શકો જ્યારે ગીવ એન્ડ ટેક હોય. સમજો કે હું મારો અને આમનો એક સીન છે અથવા ખાલી લુક પણ છે, જો એ લુકમાં એ ફાયર હશે ને, સો આઈ કેન પરફોર્મ મચ બેટર. રેસિપ્રોકેશન થાય છે. અગર હું લાઇટર કરું છું તો એઝ અ એક્ટર નહીં મજા આવે. સો એ ગીવ એન્ડ ટેકની જે ફાયર છે ને એમાં મજા છે. જાણ કે આઈ વોન્ટ ટુ કમ ટુ યુ. નેશનલ એવોર્ડ, એની પહેલા આઈફા, બટ ધ વે યુ કીપ ઇટ સિમ્પલ ઇઝ ફિનોમિનલ. ઇટ્સ નોટ ઇઝી, રાઈટ? પ્રોબેબલી યુ ડોન્ટ રિયલાઇઝ ઇટ, કારણ કે તમારા મગજમાં તમે એનું બબલ બનાવવા જ નથી દીધું, રાઈટ? બટ ધ વે યુ હેવ કેપ્ટ ઇટ સો સિમ્પલ, hats off, and I'm sure all of us will agree to that. Yes. Agreed. How do you keep it that simple? Absolutely. We're proud. We are really proud. I think she is one of the actor જેના પ્રોગ્રેસ ને જોઈને you feel proud. You feel like, oh, I'm so happy for you. You did a very good job. Right. And she doesn't give any feelings જ્યાં આગળ તમને jealousy factor આવે. You just feel good કે oh my god, she's doing amazing, and she has done wonderful. I remember જ્યારે વર્ષનું પોસ્ટર બહાર આવ્યું હતું ત્યારે મેં કોલ કર્યો હતો, and I believe in call, હું મેસેજ વાળી વ્યક્તિ નથી. And I ટ્રેલર પર કોલ કર્યો. Yeah, trailer પર કોલ કર્યો તો film પછી, and when she did શેતાન also, I would like, it is very difficult as an actor to perform as good as you did in the original, and she has done amazing. કેમ કે મેકર્સ બદલાયા છે, Right. ડાયરેક્ટર બદલાયા છે, કો એક્ટર બદલાયા છે, અને તમારે નથી બદલાવાનું કેમ કે કમ્ફર્ટ બદલાયું છે, Right. ભાષા બદલાઈ છે. So it's not easy, and she has done amazing. Well said. She's Wow. Thank you. yeah. કેવી રીતે? How can you be so grounded? હું આ બધું વિચારતી જ હતી.
હા એક્ઝેક્ટલી એટલા માટે જ પ્રોબેબલી કદાચ એટલે આપણે પૃથ્થકરણ પણ ન કરી શકીએ. ગ્રેટ, સુપર. બાય ધ વે, ટ્રેલર જોઈને મેં એક વસ્તુ નોટિસ કરી ટ્રેલરમાં કે ટ્રેલરમાં ક્લાઇમેક્સ છુપાયેલો છે. ટ્રેલરને જો તમે બહુ ધ્યાનથી જુઓ તો એમાં તમને ક્લાઇમેક્સ દેખાય છે. એટલે હું વિચારતો હતો કે એડિટર્સ અને કેડી સરે આ જાણીબૂજીને એવું રાખેલું છે કે ટ્રેલરમાં આવી રીતે હિન્ટ આપી દીધી ક્લાઇમેક્સની કે ભૂલ થઈ છે. તમે બહુ સ્માર્ટ છો, બસ એટલું કહીશ. બાકી બધા આટલા લોકો સ્માર્ટ નથી હોતા. There is always a mystery. ક્વેશ્ચન પૂછી લીધો હતો. તમે બહુ સ્માર્ટ છો બધા ના, આટલા પણ આપણે એટલે- સમજ્યું છે ક્લાઇમેક્સ નથી. એ ક્લાઇમેક્સ નથી No. પણ ચોખ્ખું દેખાય છે સર. નહીં ભાઈ, યુ વિલ બી સરપ્રાઈઝ. અચ્છા, યા ઓકે. ચલો આ બહુ સ્માર્ટ મૂવ હતી, બહુ સ્માર્ટ મૂવ હતી એ માણસ તરફથી કે ઓકે કંઈક આપણાથી બફાઈ જાય પણ બાફવા માટે આઘાત નથી. ના આઈ થિંક ધીસ ઇઝ અ સ્માર્ટ મૂવ જ્યાં આગળ લોકો 4 વાર ટ્રેલર વધારે જોશે હા. ફિગર આઉટ કે શું ચાલી રહ્યું છે. એક્ઝેક્ટલી. Absolutely. Yeah. તમારા That's a બધા good પર point, સર ભરોસો છે, અહીંયા કોઈ બાફે એવું છે નહીં. Yeah. ઓકે, હવે એક લાસ્ટ ફન સેગમેન્ટ. સી આઈ કેન ટેક ધીસ ઓન ફોર નેક્સ્ટ 2 hours, રાઈટ? પણ હવે સમયની લિમિટેશન છે એટલે આપણે એક આ ફન સેગમેન્ટ કરીને વાતને વિરામ આપીએ. ઓકે, હવે આપણે જે ગેમ રમેલી તમારી સાથે આ બધા સાથે પણ રમીએ, બરાબર? 2 truths 1 lie. તમારે તમારા વિશે 2 ખોટી વસ્તુ અને 1 સાચી વસ્તુ કહેવાની. આ લોકો ગેસ કરશે કે કઈ શું ખોટું છે અને શું સાચું છે. તમારે 3 વસ્તુ કહેવાની કે હું આમ કરું છું, આમ કરું છું ને આમ કરું છું. એમાંથી 2 ખોટી હશે અને 1 સાચી હશે. આઈ હેટ ડોગ્સ. અદ્ભુત કુક છું અને વાંચનનો ખૂબ શોખ છે. આઈ ગેસ ધ સેકન્ડ વન રાઈટ, ખોટું છે. ખોટું છે. અદ્ભુત કુક. કુક ઓકે, આઈ થિંક. ઓકે, સાચી. સાચું. યસ. બીજું ખોટું. 2 ખોટું. 2 ખોટા. હા તો ફર્સ્ટ વન. ફર્સ્ટ વન. હા, એકચ્યુઅલી આઈ You લવ love ડોગ્સ dogs? મોર. Yeah. તો વાંચતા પણ મારે નથી સર ત્યાં તમે? હા વાંચનનો શોખ નથી? વાંચનનો શોખ છે ના, તમારી વાત એટલે 2 દેખાય ખોટી છે. મારી વાત કહેવાની હતી. વાંચનનો બહુ સારો શોખ છે. હા એક એ ખોટી, એક સાચી. સાચી એવું છે ને? હા. 2 ખોટી 1 બે સાચી. ખોટું, 1 હા. સાચું. તો એમણે બરાબર કીધું. હા, હા. બરાબર છે. વાંચનનો શોખ છે મને અને ડોગ મારે તો એવું છે કે આ કેરિયરમાં ન હોત તો કદાચ હું પ્રાણીઓનો ડોક્ટર બન્યો હોત. વાહ. પણ મારા ઘરે અલાવ નથી કે કૂતરા લાવવાની વાત હોય તો અમે લોકો જતા રહીશું. ડોગ્સ એટલે તું તો શૂટિંગમાં નીકળી જાય ને સાચવવાનું અમારે એ જો બરાબર છે. માંડ જીદની ઉપર હમણાં ફિશ ટેન્ક મારી 30-32 વર્ષથી છે જે બિચારા મેન્ટેન કરે છે ઘરે. તો મને છૂટ જો આપવામાં આવે તો મારું ઘર આખું આમ ડોગ્સથી ભરેલું હોય. વાહ, વાહ. અને કુક એટલે આટલા વર્ષોમાં ભયંકર પ્રયત્નો થયા. ખાના ખજાનામાં જાણે કે અજાણે હું હતો હંસલની સાથે પણ એ એક આઈટમ બનાવી નથી શક્યો એગ સિવાય, ચા સિવાય. તો તમે ચા સારી બનાવો છો, ક્યારેક મને ચા પીવડાવજો. અદ્ભુત બનાવું છું. એ મારા ઓફિસમાં ટ્રેન્ડ છે કે જે પણ આવે મારા હાથની ચા પીએ. વાહ. જાનકી? મને વિચારવાનો ટાઈમ. Okay. મને પણ સર એવું કઈ હું તો ચાલે? આપણી વાતોમાં જેટલી ખોવાઈ જાઉં છું ને કે time જ નહીં મળતો. મેં તને કીધું ને સોલમેટ છીએ અમે બંને અને મારી ભૂમિકા પણ સાંભળવાની દરેક ફિલ્મમાં જુદું જુદું હે, ક્યાંક એ પતિ હોય ક્યાંક હું પતિ હોઉં और બદલા કરે એટલે કોઈ ધારણા ના બાંધી લેતા. હું હિતેન જ છું, એ હિતુ જ છે. અચ્છા, અમારા બંનેની વસ્તુમાં બંને જણા એક જ નામ ધરાવે. મારું લાડકું નામ હિતુ અને એનું સાચું નામ હિતેન્દ્ર. શું વાત છે? Yes. ઓ સ્વીટ્સ વાહ. Like સોલમેટ્સ. સોલમેટ્સ કહું છું ને Yes, yes. મેડ ઇન હેવન. એકદમ એબ્સોલ્યુટ. ચલો ગેમ પર આગળ વધીએ સર. 2 truths 2 સાચી વાત 1 ખોટી વાત તમારા વિશે. હા દેટ રાજકારણ છોડી રહ્યો છે કામ માટે. હા Good one, good one. એક એમણે જે કીધું એ, બીજું કે સેમ કે હું પણ વન્ડરફુલ કુક છું, અને ત્રીજું કે મને એ ના એક સેકન્ડ પહેલું જવા દો યાર. આ મારું સ્ટેટમેન્ટ છે, એટલું કનોડિયાનું છે જ નહીં, જવાબદારી મારી છે. હા કે હું વન્ડરફુલ કુક છું, મને વાંચન બહુ ગમે છે, વાંચવું ને બધું, અને આઈ એમ ફેમિલી મેન. સત્ય ફેમિલી મેન. સત્ય, હા, બાકી બરાબર. બંને વાત ખોટી. મને વાંચવાનો So બહુ So you have kept it so simple, sir. સર આ મને બહુ વાંચવાનો, હું એકચ્યુઅલી ચોપડી નથી લઈ શકતો હાથમાં, એટલે હું ઇવન સીન્સ મારા હોય ને પિક્ચરમાં તો જે પણ એસિસ્ટન્ટ ડિરેક્ટર હોય એને કહું યાર ડાયલોગ સુના યાર ક્યાં હે, પછી એ ડાયલોગ બોલે, હું સ્ક્રિપ્ટને અડું પણ નહીં, એટલે એકવાર આમ લીધી તો પગે લાગુ, પછી સાઈડ ઉપર મૂકી દઉં એકવાર,
અને આમનું ઓપોઝિટ. એમના સ્ક્રિપ્ટનું તો તમે જુઓ ને, એ શેના લીટા મારો છો બધા ગ્રાફ. એની અંદર બધી ઇન્સ્ટ્રક્શન લખેલી હોય, કારણ કે સ્ક્રિપ્ટ મળે ત્યાર પછી મારી ઓફિસે 8-10 દિવસ એનો પ્રોસેસ ચાલે. અચ્છા. અને એ આખી વસ્તુ જાણે મારી સૌથી મોટી આમ મિલકતો ને એમ સંભાળીને મારી છેલ્લે પતી ગયા પછીની તિજોરીમાં સ્ટોર થાય. આઈ લવ હિઝ પેશન. એ જે રીતે સિનેમા વિશે વાત કરે છે ને, એટલું બધું શીખવા મળે છે ને. અત્યારે મને થાય છે કે આપણે કશું એટલે કશું જ નથી કર્યું. એમને જોઈને એવું થાય ને કે યાર અમને સાંભળતા રહીએ, આમના પાસેથી શીખતા રહીએ. એ મને હમણાં કોઈ વાત કરી હતી, વિસ્લિંગ વુડ્સમાંથી સ્ટુડન્ટ્સને ડબિંગ માટે ક્યાંક લઈ ગયેલા, અને સ્ટુડન્ટ્સ નહોતું કે કોણ આવશે ડબિંગમાં, એટલે ડબિંગ ખાલી શીખવા માટે લઈ ગયેલા, અને બચ્ચન સાહેબ ડબિંગ માટે આવેલા. એટલે એમણે સ્ક્રિપ્ટ આપી. એટલે પહેલાં એમણે એના બધા સીન્સ જોઈ લીધા, પછી સ્ક્રિપ્ટ સાથે થોડી વાર બેઠા. એમની પાસે 3 પેન હોય, રેડ, ગ્રીન અને યલો. સોરી, રેડ, ગ્રીન એન્ડ બ્લુ, કે બ્લેક કે બીજી કોઈ પેન હશે. અને એણે એટલું બધું લખ્યું હોય કે ક્યાં કોમા, ક્યાં ભાર દેવાનો છે, ક્યાં ભાર છોડવાનો છે, કઈ વસ્તુને કઈ રીતે બોલવાની છે. એટલે ઇટ વોઝ લાઈક અ પેઇન્ટિંગ એટ ધી એન્ડ ઓફ હિઝ પ્રોસેસ. ઇટ ઇઝ સેમ. એટલા માટે કે હમણાં અનફોર્ચ્યુનેટલી હમણાંના સમયમાં દરેક સ્ક્રિપ્ટ હું મારી જાતને હું એ સ્કૂલનો કહું છું કે જ્યાં સુધી મારી ભાષામાં લખાયેલું મને વંચાય તો મને એ મીટર ના સમજાય. એટલે ઇંગ્લિશમાં ટાઈપ થયેલી સ્ક્રિપ્ટ આવે એ મને એટલી ના સમજાય. વાંચી લઉં પણ મને અહીંયા સુધી પહોંચે ને એટલે 10 દિવસના પ્રોસેસ. શરૂઆતમાં તો 2 દિવસ તો એક લાઇન્સ એના ઇન્સ્ટ્રક્શન એ બધું ગુજરાતીમાં લખીને એ આખી વસ્તુ તમે સમજવાના પ્રયત્ન કરો. પછી એ માર્કિંગ જેલા હાઇલાઇટરથી જે નાના કે આની અંદર આટલું થઈ શકે, આટલું એ બધી જ ઇન્સ્ટ્રક્શન તમે કહો કે સ્ક્રિપ્ટ જો 90 પાનાની હશે તો મારું લખાણીની અંદર બાકીના 90 પાનાનું હશે. એ પ્રકારની ઘટના. પણ આઈ એન્જોય ધેટ પ્રોસેસ. એ બહાને હું એ કેરેક્ટર એ ફિલ્મની લાગણીની સાથે મને એમ થાય છે જેટલી વાર યસ આઈ એમ ગેટિંગ કનેક્ટેડ, આઈ એમ ગેટિંગ ધેટ ટ્રાન્સફોર્મેશન સમવેર. રાઈટ. તો એ મને બહુ મજા પડે. મને એ કામનો બહુ મજા છે મને એમ. એટલે મારી પાસે એક કબર્ડ છે જ્યાં લગભગ મેં પોણા ભાગની ફિલ્મની સ્ક્રિપ્ટ્સ મારી પાસે પડેલી છે. ઇટ્સ માય આર્કાઇવ. સ્ક્રિપ્ટ રાખેલી છે. સો હમણાં મારી ઓફિસ બનાવી રહ્યો છું. હમણાં હિતુ તો યુ કમ આ વખતે આવે કે પાછી મેં રીફર્નિશ કરી અને 140 ફિલ્મના એક પિક્સ મારી નજરની સમક્ષ રાખ્યા છે. એટલે નવી સ્ક્રિપ્ટ વાંચતી વખતે ચલો ઇન સબસે દૂર કરના અલગ કરી નાખું છું. સો જસ્ટ મેકિંગ ધેટ ઓફ 140 લોક્સની સાથે. તમને બંનેને વિચારવાનું I'm ready. and she is very smart at this game. નહીં Yes. ઓકે. આઈ લવ ટ્રેકિંગ, હા. આઈ લવ ડબિંગ, અને આઈ લાઈક ડુઈંગ પોડકાસ્ટ. Okay. ફર્સ્ટ You don't like doing podcast. That's for sure. For sure. બરાબર. તો Never. એ વાત ખોટી, બીજી 2 વાતો સાચી. નહીં, 2 ખોટી છે. અચ્છા, 2 એક સાચી છે. ખોટી. You don't even like dubbing. No. No, you I don't? love dubbing. અચ્છા. ડબિંગ એવી મને ટ્રેકિંગ નહીં ગમતું. આઈ હેટ ઇટ. મને લીજર જોઈએ. અચ્છા. બટ મેં હમણાં સુધી જેટલી પણ ટ્રિપ્સ કરી છે એ પેલી ટ્રેક વાળી જ કરી છે, એટલે મને ખબર પડી ગઈ છે કે દેટ આઈ ડોન્ટ. I'm not for trekking. See, very smart. ડબિંગ ગમે તને? મને બહુ જ ગમે. મને સૌથી વધારે કંટાળો અને આળસ આવતી હોય ડબિંગની. એ બંધ રૂમમાં તમે કંઈ પણ કરી શકો છો, હા. અને તમને એક જ જણ છે સાંભળવા વાળું. કોઈ તમને જજ નથી કરવાનું, કશું નથી કરવાનું. યુ કેન બી યોર સેલ્ફ, યુ કેન એક્સપ્રેસ યોર ઇમોશન્સ. એન્ડ સમટાઈમ્સ આઈ ફીલ કે જ્યારે તમે જે ત્યાં ઓફકોર્સ જે ઓરિજિનલ છે ઓરિજિનલ રહેવાનું જ છે, તમે એને જ અચીવ કરવાનો ટ્રાય કરવાનો છો, બટ યુ કેન ઓલ્સો બેટર ઇટ સમટાઈમ્સ. See, this is difference in personality. આ મારો આખો અનુભવ જો તમને એમ થાય કે 30 દિવસ 40 દિવસ એ આખા સાયકને સમજીને જે પરફોર્મ કર્યું હોય, પછી એ કાચની બંધ કેબિનમાં એ ઇન્ટેન્સિટીની સાથે એ સૌથી વધારે મને પ્રોબ્લેમ થાય છે એ બ્રિધિંગનો, એ વખતના એ હાફ સાઇડ સ્ટેટમેન્ટનો, એ શબ્દોનો, એ ફરી પાછું મેચ કરવા માટે ક્યાંક યાંત્રિકતા આવતો ને એવું મને લાગે. એટલે યુ ટ્રાય મોર અબાઉટ કે નહીં રીચિંગ ટુ દેટ ઓરિજિનલ વન. એ સાલો બહુ થકવી નાખનારો પ્રોસેસ. એટલે એ પર્સનલી she flourishes when she is given her space. Every actor has a different thing. આપણે ત્યાંના માસ્ટર્સ દિલીપ કુમાર વોઝ માસ્ટર ઇન ટુ ડબિંગ, યુ નો. એ જ્યારે પરફોર્મ કરતા તમે એમની બાયોગ્રાફીઝ અને એમના એક્સપિરિયન્સ તમે જુઓ તો સેટની ઉપર બાજુવાળા એક્ટરને પણ ખબર ન હોય કે એ શું બોલી રહ્યા છે. હી યુઝ ટુ ક્રિએટ ઇન ટુ ડબિંગ થિયેટર. નાના પાટેકર એનો સૌથી મોટો હું ગાંડો ચાહક છું. એટલે એ જ્યારે ડબિંગ કરે કે જેકી જ્યારે ડબિંગ કરે ત્યારે સૌથી પહેલાં મને જેવા સમાચાર મળે તે ડબિંગ રૂમના પેલા ટેકનિશિયનને પટાવીને એ કેબિનમાંથી હું એ લોકોને ડબ કરતા જોઉં. એ બંનેના પ્રોસેસ ખૂબ જુદા છે પ્રભુ. એ લોકોએ જે પરફોર્મ કર્યું છે અને જે રીતે એ લોકો અહીંયા જેકી ઇમ્પ્રુવ્સ અ લોટ.
એ જે તમે એમ લાગે 3 સેકન્ડ એને કંઈક चिरकुट પણ જે डब કરીને निकले અને ना ही सेम कि जो मैंने वहाँ पे किया वही मुझे यहाँ पे चाहिए तो ही विल ट्राई 50 टाइम्स तो एवरी एक्टर हैज़ अ डिफरेंट कंफर्ट जोन अबाउट इट મને નથી ગમ મને એમ થાય કે वो हो गया वापस यू वॉन्ट मी टू गो थ्रू दैट હમણાં 2 દિવસ પહેલાં હમણાં પરમ દિવસે મને ધરવનો ફોન આવ્યો સર તમે ક્યાં છો મેં તો ઓફિસે સિટિંગમાં છું તો કે 2 લાઇનમાં ઇમ્પ્રૂવ કરવાનું છે આપણે હિન્દીના ડબનું જરા તારણ મારા એક સિક્વન્સમાં મેં તો મારે ડબ કરવા જવાનું છે તો કે હા હું તમને ખાલી મોબાઈલ પર મોકલું સાયલન્ટ ઓરડા ખાલી 2 શબ્દો ચેન્જ કરવાના હતા દેટ ટોર્ચર્ડ મી સો મચ કે યાર હું એને કેવી રીતે મેચ કરું 50 ટાઈમ્સ આઈ ટ્રાય ટુ એમાં 15 વેરિએશન મેં તો હવે જ્યાં નજીક દેખાય ને તું મેચ કરી લાંથી વધારે નથી થતું ભાઈ કરી મોનલ ઇનફ ટાઈમ ટુ થિંક નાઉ ઓકે ચલો બ્રિંગ ઇટ ઓન મને પ્રાણીઓ બહુ ગમે છે શું ગમે છે પ્રાણીઓ પ્રાણીઓ. બધા એનિમલ એનિમલ્સ But they are making it very easy for us. ઓકે ઓકે ઠીક છે કેન્સલ કરવું છે આ વાળું ના કેન્સલ દુનિયા આખી ખબર છે Exactly. બહુ obvious હતું. ઓકે આઈ એમ અ વેરી ફ્રેન્ડલી પર્સન હું ફ્રેન્ડ્સ બહુ જલ્દી બનાવું છું મને ગુસ્સો બહુ જલ્દી આવે છે અને Agree. હું હું મદદ પણ બહુ ઇઝીલી માંગી લઉં છું જરાય નહીં લાસ્ટ Ooh, this is બહુ very tough difficult છે, કર્યું છે, બહુ tough કર્યું tough છે. હતો. See, Yes, yes, good. yes. નાઉ સે ઇટ Yeah. વચ્ચે વાળું ટ્રુ છે ના એવું વચ્ચેવાળું નહીં લાઈનથી બોલવાનું હું તો હથિયાર નાખું છું આમાં કારણ કે મને એટલો બધો મને એક્સપિરિયન્સ છે પણ નહીં actually મદદ તો તમે આઈ લોકો ડોન્ટ please. થિંક ક્યારેય માંગે નહીં, she's very like self-sufficient. મદદ ક્યારેય ના માંગે સો દેટ ઇઝ આઉટ ઓકે અને પેલું શું ગુસ્સો બહુ જલ્દી ગુસ્સો બહુ આવી જલ્દી જાય આવી છે જાય ધેટ ઇઝ અને ઓલ્સો ટ્રુ અને હા, I વેરી think ફ્રેન્ડલી very very friendly. I think friendly. ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે that is wrong or that is right. ના that is right. Yeah, that is right. અને ફ્રેન્ડલી છે Friend બહુ જલ્દી છે, બનાવી લો છો. પણ બહુ જલ્દી બનાવી લે એ નહીં ખબર. see how much of discussion is happening એ પોતે જ વિચારે છે કે સાચું બોલે કે ખરાબ મને તો ખબર હોય કે હું શું બોલું હા એ જ ને તો અમે નજીક છીએ કે નહીં મને ગુસ્સો જલ્દી નથી આવતો In અરે fact, વાહ હા હું ફ્રેન્ડ્સ જલ્દી નથી બનાવતી હું આઈ કેન નોટ મેક ફ્રેન્ડ્સ એવરીવન લાઈક અચ્છા, આઈ and- કેન બી ફ્રેન્ડલી બરાબર. બટ ફ્રેન્ડ્સ ના બનાવી શકું હું બરાબર અને હું મદદ તો જરાય ના માંગી શકું મને બહુ તો ત્રણેય તો ખોટા ત્રણેય સાચા થયા ને સાચા સોરી સોરી ત્રણેય ખોટા ત્રણેય થયા ખોટા થાય હા ત્રણ ખોટા હતા. હા ત્રણેય એ- ખોટા એવું થોડી ચાલે cheating, cheating. Fine, યાર તમે જો બે પોઝિટિવ કીધા હતા યા બે નેગેટિવ કીધા હતા રાઈટ સો એક આઈ સેડ negative. 3 નેગેટિવ યા ના ના આ cheat કરે ના, છે ચાલે, આ આ cheat કરે છે cheating પાછા હતું. 3 સવાલો પાછળ ત્રણ બીજી Okay, વાતો. તમારા હિસાબથી તમને એવું લાગે છે કે મને ગુસ્સો બહુ જલ્દી આવે છે ટ્રસ્ટ મી હું હું 300 કૃણાલભાઈને પૂછી જોઈશ આપણા કૃણાલભાઈ? પ્રોડ્યુસર આઈ ડોન્ટ થિંક સો અચ્છા ઓકે આઈ ડોન્ટ થિંક સો મને આખું 300 વાર જતું કરી શકું 301 માં બસ હવે નહીં ધેટ ઇઝ નોટ અ ગુસ્સો ધેટ ઇઝ લાઈક તમારી પેશન્સની લિમિટ તૂટી ગઈ હવે ટ્રુ યા But very well કેવું played. હોય કે લાઈક ક્વિક તરત રિસ્પોન્સ જ હોય શોર્ટ હા. ટેમ્પર રાઈટ રાઈટ હું નથી શોર્ટ ટેમ્પર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે શોર્ટ ટેમ્પર છે કોણ એક તો જ નામ ના મેં નથી મેં જોઈ લીધા સોરી આને તો બહુ જોયા છે મેં જોઈ લીધા સોરી હા, એ ગઈકાલે એક અનુભવમાં જોયું. એ મેં જોઈ લીધા ઓકે હવે તરત સમ છટકી જાય ઠપ ખોટું થાય તો some quick questions now ઓકે who is most likely to crack joke in middle of a scene નીલમ નીલમ અચ્છા હિતુભાઈ. present here. હિતુભાઈ અચ્છા યા હિતુભાઈ યુ જસ્ટ કમ એન્ડ સે જે એક્ઝેક્ટલી કીધું ને કાનમાં આવીને એવું કહી જાય ને હા. અને પછી તમને અને તમારો Then you can't એક્ઝેક્ટલી focus. ક્લોઝઅપ હોય તમારો હા. ક્લોઝઅપ હોય અને પછી તમારા મગજમાં એ જ વસ્તુ ફર્યા કરે એટલે હી કેન હોન્ટ યુ લાઈક લિટરલી અચ્છા સૌથી વધારે રીટેક્સ કોના થાય વાવ ધેટ વાઝ અ ગુડ ક્વેશ્ચન I'll take it. ઠીક તો I'll take it, yeah. કોઈ- સર તમારા બંનેનું તો રીટેક જ નહીં થતા હોય ને પહેલા ટેકમાં ઓકે થઈ One જતું હશે take ને it, characters. One take. મારી પહેલેથી જ જીદ રહી છે કે આમ કોઈ ટેકનિકલ સાઇડ પણ થતું હોય ને તો મારા કારણે ના થવું જોઈએ મારા કારણે ના થવું તો મને આજુ બી એમ લાગે કે યાર આટલો નબળો તું તારા કારણે રીટેક થાય એમ આ શું ડૂબેલા છે યાર પ્રોસેસમાં કમ ઓન બહુ જ. Respect, respect. બટ રીટેક એઝ અ એક્ટર થોડુંક તમને અગર રીટેક થાય ને તમારા કારણે તો બહુ ગિલ્ટી ફીલ થાય ટેકનિકલ એરર આવી હોય એને કારણે તમે સારો શોટ આપી દીધો હોય અને પછી ટેકનિકલ એરર આવે ને તો ઓર ગુસ્સો આવે પણ એવું ન થાય કે યાર આના કરતા થોડુંક બેટર કરી શકતો તો ના. તમને પોતાને રીટેક લેવાનું મન ના See, થાય એક એનર્જી લેવલ હોય એક
2 કે 3 પર તમારું સરસ આવી ગયું, ચોથું હવે સમજો કે ટેકનિકલને કારણે 8 કે 10 થયા ને, તો જે એનર્જી 3rd કે 4th પર હતી ને એ એ ના આવે. 9માં 10માં Right. સુધી પકડી રાખવી મુશ્કેલ છે. યુ આર વેરી રાઈટ. દેર આર વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ટર્સ. Yeah. અમુક લોકો શરૂઆતના એ ભંગારા shot ફર્સ્ટ આપે. અને સેકન્ડ શોટમાં જ સૌથી બેસ્ટ હોય. અમુક લોકો 5માં કે 8માં કે 50માં ટેકમાં Cook જ થાય. એવરીબડી હેઝ અ ડિફરન્ટ. Yeah. પણ અમને લોકોને એવી ટ્રેનિંગમાં થઈ કે અમે લોકોએ કામ શરૂ કર્યું નેગેટિવ પર. અમે લોકો એ જે કોડાકની રીલ પર અમે કામ કરતા ત્યારે એવરી મોમેન્ટ અમને એક ટેન્શન રહેતું કે એક રીટેક એ માણસને 8,000નો પડવાનો છે. અચ્છા. રાઈટ, 60,000ની આસપાસનો ડબ્બો આવે. મોંઘો આવતો હતો. રાઈટ, એ રો સ્ટોક મોંઘો આવે એટલે પહેલેથી અમે લોકો એટલે જે જનરેશનમાં મેં કામ કર્યું છે કે નહીં યાર, સૌથી મોટી વરી આજે જો 15 ટેક થયા તો પેલા માણસને લાખ રૂપિયાનું નુકસાન થવાનું છે. તો ત્યારથી પહેલેથી મેં નક્કી કર્યું નહીં યાર મારે પ્રિપેર્ડ એટલા રહેવાનું. હવે એ આદતની મજા પડી ગઈ છે કારણ કે એ મને શોર્ટ પર જતા પહેલા આઈ ટ્રાય ટુ પ્રિપેર સો મચ અબાઉટ ઇટ. પણ પહેલા પછી મને આમ 5-7 જ્યારે થઈ જાય ને પછી એમ થઈ કે યાર હવે પમ્પિંગ કરવું પડશે. હવે પહેલાનું મેજિક જે છું 8મા ટેકમાં નથી થઈ રહ્યો એ થાય. પણ આઈ હેટ ટુ રીટેક ફોર માય રીઝન. મેકઅપમાં સૌથી વધારે ટાઈમ કોને લાગે છે? અમને એ ટાઈમ કરવા જ નથી દેતા. નહીં. કન્સિડર જ નહીં કરતા એ લોકો. બહુ જેન્યુઅલી કહું આનો ગેટઅપ મેં દુખતી નસ દબાવી દીધી. દુખતી નસ દબાવી દીધી મેં. આઈ મીન આ કમ્પ્લેન્ટ છે કે મેલ એક્ટર્સ પર એકચ્યુઅલી અમુક વાર વધારે ટાઈમ જાય છે ફિમેલ કરતા. હા યા આ actually- વશ વિશે તો કહી શકીએ એવું. ના વર્ષમાં નહીં, બીજી ઘણી પિક્ચરો છે. ઇનફેક્ટ હું ઇન જનરલ મેલ એક્ટર્સ ની વાત કરું પણ છું. એમાં તું જે સુંદર જ એટલી હોય તારી પર કેટલો સમય ખર્ચાય. આ complaint છે. ના નહીં મીન લાઈક ના પણ એક achievement ની વાત કરું. મારે વધારે નહીં બોલવું. એને બોલવા દો ખુલ્લી લેવા દો આજે પ્લીઝ. ના, કોઈ ના, બિંદાસ મેં હોય. કીધું પણ છે કે યાર બેસ મારે નહીં વાત કરવી અત્યારે. ઓકે ચલો મૂવિંગ ઓન. કોણ વધારે ઇમ્પ્રોવાઇઝ કરે ઇન બિટવીન ધ સીન્સ? હુ ડઝન્ટ સ્ટિક ટુ ધ સ્ક્રિપ્ટ? આઈ લાઈક ધેટ. આઈ લાઈક ઇમ્પ્રોવાઇઝિંગ. આઈ લાઈક ઇમ્પ્રોવાઇઝિંગ. હા તો આઈ ડોન્ટ નો મચ અબાઉટ એટલે કેમ કે એવા મેજર સીન અમે કઈ જીવનમાં હજુ સુધી શેર નથી કર્યા. એ નહીં, પણ જ્યારે ઇમ્પ્રોવાઇઝ કરો તો ત્યારે સામેવાળાને ધ અધર પર્સન, ફોર એક્ઝામ્પલ તમે ઇમ્પ્રોવાઇઝ કરો છો તો તમે થોડા સરપ્રાઈઝ ન થઈ જાવ કે યાર હવે આને તો ઇમ્પ્રોવાઇઝ કરી દીધું. સાથે બેસીને આઈ લવ ધેટ થિંગ. હું મારા સામે જે પણ કોસ્ટાર હોય ને એના માટે આઈ એમ અ કુશન. હું હંમેશા એ લોકોને એટલું બધો પ્લેટફોર્મ આપું, સામેવાળો કોઈ પણ મારો કોસ્ટાર હોય, કે ભાઈ ચલો તું give your best. I'm there to take it. Don't worry about me. તમને હજી આનાથી બેટર આપવું હોય તો તમે બિનદાસ કહી શકો છો કે ના ઓર એક ટેક ચાહીએ, and I will be always ready. Even if મારું બરાબર આવી ગયું I'm there. લેવલ 2 માં ઓલમોસ્ટ કંઈક કેટલા 13 તે રીટેક થયા છે. ઓહો. અને એ ઇન્ટેન્સ એને એવું નહીં કે ઇટ્સ નોર્મલ સીન, હમ. ફૂલ ઇન્ટેન્સિટી વાળો સીન છે. અને બેટર જોઈતું હતું. Better કરવું. હા. એટલે સો એટલે અને એમને બેટર જોઈતું હતું, તમને બેટર જોઈતું હતું. અમારા ડિરેક્ટરને બેટર હા. તો અમે લોકો ફૂલ એનર્જી આપી રહ્યા છે, બધું જ કરી રહ્યા છે. અને બેટરમેન્ટ મારા સાઈડથી જોઈતું હતું સચ. તો કરી રહ્યા છે અને એવરી સીન એમને જે ઇન્ટેન્સિટી અને જે એનર્જી આપી છે, લાઈક મારા એકચ્યુઅલીમાં જેને છેલ્લે આઈ વોઝ વેરી સોરી કે સર સોરી કે આટલું થયું, કારણ કે છેલ્લે મેં એમની હાલત જોઈ હતી. હી વોઝ લાઈક ઉપરના બટન્સ ખોલી દીધા, હી વોઝ લાઈક સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ મોનિટર, અને એ જે લાઈન બોલ્યા છે ને, He's almost ભાઈ આઈ crying. ડોન્ટ સે ધેટ ઓન કેમેરા, પણ એ જે કહે છે ને કે યુ ટેક રીટેક, યુ કેન ડુ ઇટ, એ એકચ્યુઅલી એ મીન કરે છે ને એ કરે છે. ઇઝ વેરી સપોર્ટિંગ. રિસ્પેક્ટ સર. યા Sir, I love this thing because એ જો it's a joint process. બધા સાથે મળીને કરશે તો જ film સારી બનશે. મજા ક્યાં આવે જઈ કે ઇમ્પ્રોવાઇઝેશનમાં દેર આર સર્ટેન એક્ટર્સ કે જે છેલ્લી ઘડીએ તમે જે લખાયેલું છે એના કરતાં એનાથી જુદું કંઈક પરફોર્મ અલગ કરો. કરે ને સરપ્રાઈઝ. આઈ ઇમ્પ્રોવાઇઝ બટ આઈ નેવર ઇમ્પ્રોવાઇઝ માય રિટન લાઇન્સ. એવું કંઈ શું છે તો પહેલા એક્ટરની સાથે હું સાઈડમાં લઈ જઈને ચર્ચા કરું કે આવું બેટર છે ડિરેક્ટરની સાથે. આઈ ઇમ્પ્રોવાઇઝ ઇન માય એક્સપ્રેશન્સ, માય પોઝિસ, માય લુક.
એ હું ક્યારે રિહર્સલમાં કરેલું હું શોર્ટમાં નહીં કરું, કારણ કે એ સડનલી આવેલી ઘટના સામેવાળાના ચહેરા પર જે લઈને આવે ને એનું મેજિક. સો એ એક ફિક્સ જે મેં બોક્સ નક્કી કર્યું કે આ લાઈન પ્લીઝ Yeah. યુ શુડ રિયલી રાઇટ અ બુક ઓન યોર પ્રોસેસ. કારણ કે આપણે બે નક્કી કર્યો તો આપણે મેન્ટલી પ્રિપેર થઈને સડનલી 3 સેકન્ડના પોઝમાં 15 ફ્રેમમાં સપોઝ આઈ ડુ સમથિંગ એલ્સ ધેન દેટ એક્સપ્રેશન ઓફ દેટ અધર એક્ટર. રો એન્ડ નેચરલ. યા વાવ. સો ધેટ ઇઝ આજે પહેલી વખત આ વિષય પર વાત થઈ છે તો કોચ કે એવરી શોટ આઈ ઇમ્પ્રુવાઇઝ, બટ નોટ ઇન વર્ડ્સ, નોટ ઇન લેન્થ, બટ એ અનપ્રેડિક્ટેબિલી તો રહેવી જ જોઈએ કે સામેવાળાને એ એક્શન પછીની ઘટનામાં હી શુડ ગેટ દેટ મેજિક. આઈ એમ બ્લોન. કમ ઓન. બ્રિલિયન્ટ બ્રિલિયન્ટ. સૌથી વધારે લેટ કોણ આવે સેટ પર? I'll take it. અચ્છા. I'll also take it. I was like, पहले कौन बोलता है? Let's do honesty test. આઈ નેવર બી ઓન લેટ. મારી ડેટ તારી 17 તારીખની હોય તો 14 તારીખથી પ્રોડ્યુસરને ખબર હોય કે આ 2 દિવસ પહેલાં આવીને મને ગિલ્ટ થયા છે બી 40 એ વખતે પણ કે 40 કિલોમીટર દૂર જવાનું હોય, પ્રોડક્શનની ગાડી તમને લેટ કરાવડાવે કારણ કે 2 વ્યક્તિને પિકઅપ કરતા આવવાનું હોય. એના કરતાં બોમ્બેથી હું ગાડી મંગાવું, 9 વાગે આપણે અહીંયા જવાનું છે તો ચલો 7 વાગે પ્રિપેર કરી નીકળો, 15 મિનિટ પહેલાં પહોંચી જાઓ. એ ત્યારની પ્રેક્ટિસ છે. આજે બી મને આમ સેટ પર 5 મિનિટ લેટ થવાનું થાય કોઈ કારણસર તો આઈ ફીલ સો નર્વસ અબાઉટ કે નહીં મને પહેલાં પહોંચવું જ. પછી એ 2 કલાક આ લોકોને કામ કરતા જોઉં ધેન આઈ ગેટ માય ચાર્જિંગ અબાઉટ કે ઓકે આજનો શું આ છે. સો આઈ લવ ધીસ પ્રોસેસ. વાહ. No, at first few days I'll try to be on time and understand કે અચ્છા કેવી રીતે જાય છે, કયા સીન થી જનરલી સ્ટાર્ટિંગ થાય છે. સો પછી મને એમ થાય કે થોડુંક સમજો કે 7 વાગ્યાનો ટાઈમિંગ છે, 7 વાગે એક્ઝામ્પલ કે અમે જ્યારે વર્ષનું શૂટિંગ કરતા હતા, અમારો ટેરેસ વાળો સીન હતો, અમે 7 વાગે રોલ કરતા હતા. 7 વાગે રોલ એટલે ઘરેથી પિકઅપ 4:30 છે, પણ મેકઅપ જ એટલો બધો છે નહીં તો આવીને 1 કલાક બેસીને શું કરવાનું સાડી પહેરીને, અને સવારમાં ઇટ ઇઝ બહુ ડિફિકલ્ટ થઈ જાય. 1-2 દિવસ તમને ખબર છે કે સાડી મેકઅપ હેરમાં આટલો ટાઈમ લાગે છે તમને, એના પછી શું? સો દેન આઈ ટ્રાય ટુ કે 4:30 ની જગ્યાએ 5 વાગે નીકળે, 7 વાગે સેટ પર અગર 5 મિનિટ થાય તો કેડી સર ક્લાસ લઈ લે, વાત અલગ છે, પણ એ લેવો જ જોઈએ. પણ એ સવારની અડધી કલાક બહુ મેટર કરે છે. બહુ મેટર કરે છે. એન્ડ બીકોઝ અમે વિન્ટરમાં શૂટ કરતા હતા તો સનલાઇટ જલ્દી જતી રહેતી અને અમારી પાસે મોર્નિંગના જે શોર્ટ્સ હતા એ જ વધારે લેવાના હતા. સો હી વોઝ રાઇટ એ વસ્તુમાં. પણ કેવું હોય કે ઘણીવાર આગળ છોકરીઓના શોર્ટ્સ લેવાઈ રહ્યા છે, સો એ ટાઈમ ફ્રેમ ઘણી બધી મળી રહે. તો એના એવું વિચારીને વી ટ્રાય ટુ ટેક ધેટ એઝ અ ક્વેશ્ચન એન્ડ હાફ એન આર યુ બાય ફોર યોરસેલ્ફ. ઓકે. સૌથી વધારે ગાળો કોણ બોલે સેટ પર? હું જે સીનની વાત કરતી હતી ને, મોનિટર સામે એક બોલ્યા હતા. બોલ્યા હતા આઈ ગેસ. આમ નીકળી ગયું તું. એ પિક્ચર જોશે એટલે પબ્લિક ને ખબર પડશે કે હા યાર નીકળે એવું જ છે. ગોસિપ કોણ કરે સૌથી વધારે? નીલમ પંચાલ. જેની એબ્સન્સમાં એમની વાત થતી હોય, મતલબ શી મસ્ટ બી સમથિંગ. હજુ બી અમને એમ લાગે છે કે યાર કાશ આ જર્નીમાં અમારી સાથે હોય. આઈ એમ ધ લીસ્ટ પર્સન જેને ઇન્ડસ્ટ્રી વિશે કંઈ પણ ખબર હોય. હું જ્યારે મળું તો આઈ રિમેમ્બર કે છે આપણે નોટ ઇન જનરલ ઓન સેટ. On set. ના ઇન જનરલ ઓલ્સો મને કંઈ જ ખબર ના હોય. હું જ્યારે મળું ને ઇન્ડસ્ટ્રી વાળાને ત્યારે મને ખબર પડે અચ્છા આવું ચાલે છે. આપણે જ્યારે વિધાનસભામાં ગયા હતા એક મુદ્દો ચાલી રહ્યો હતો જેના ઉપર હિતેન સર બહુ સરસ બોલ્યા હતા, પણ એ મને ખબર જ નહોતી. એ ગઈ ત્યારે મને ખબર આવું થાય છે. અચ્છા હશે. સો લાઈક that is a 2 character I play. One when I'm home હું ખાલી મોનલ છું, and when I'm out with my industry people ત્યારે જ મને સૌથી વધારે ઇનસાઇડ મળે કે અચ્છા આ ફિલ્મ ચાલી રહી છે. આઈ થિંક બહુ શરમજનક વાત કહેવાય, પણ જે ડાયરેક્ટર સાથે મેં કામ નથી કર્યું એમને હું વ્યક્તિગત રીતે નથી ઓળખતી, કેમ કે મને એવું લાગે છે કે ઓળખાણ કરાવવા માટે પણ તમારી પાસે કોઈ વ્યક્તિ તો હોવું જોઈએ ને. રાઈટ. હવે હિતુભાઈ સાથે કામ કર્યું છે તો હું ઓળખું, હિતેન સર સાથે. હવે એમણે જે ડાયરેક્ટર સાથે કામ કર્યું છે પ્રોબેબલી અગર મને એમનું ફિલ્મનું કોઈ ટ્રેલર કે એવું સુંદર લાગ્યું છે તો હું સર્ચ કરીશ કે કોણ છે, અથવા લાઈક યુ નો. અને હું એ વસ્તુમાં થોડીક લુચ્ચી છું કે મને અગર ટ્રેલર ગમે તો જ હું એ વસ્તુ મૂકું છું. વાહ. હું લુચ્ચી. ઓકે. સેટ પરના વડીલ કોણ? જે વડીલની જેમ બિહેવ કરતા હોય, બધાને ડિસિપ્લિનમાં રાખવાવાળું માણસ. ઓકે. પ્રેન્ક કોણ કરે સૌથી વધારે? ના આઈ ડોન્ટ થિંક સો. કોઈ એટલે અહીંયાથી બહારના પણ કોઈ લોકો હોઈ શકે એવું કઈ જરૂરી નથી. તો અમારા પ્રોડ્યુસર કુનાલ
એ બહુ પ્રેન્કી છે હે ને? કોઈને એવી એક વિયર્ડ આદત છે અચાનક ગીત ગાવા માંડે સેટ પર? હા એ આવું ભયંકર સીન ચાલતો ને રોમેન્ટિક સોંગ ગાય આમ ઉભા ઉભા એકલા આમ પિલ્લર હોય સામે નામ રોમેન્ટિક બહુ સ્ટ્રોંગ બિલીફ છે, બહુ સ્ટ્રોંગ બિલીફ છે કે આજુબાજુની પરવા કર્યા વગર જો તમારા મોઢામાંથી ગીત નીકળી જતું હોય ને તો તમે અંદરથી જીવતા છો. આઈ હેવ ધેટ હેબિટ કે સડનલી આખા માહોલમાંથી અચાનક જ મને કિશોર તો મારો ગમે તેટલા બેસુરો અવાજમાં બી આઈ વિલ સ્ટાર્ટ મર્મરિંગ ધેટ. આઈ એમ વન ઓફ ધેમ સર, વન ઓફ વાહ 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 આઈ એમ ઓન ધ સેમ બોટ. એ જાત સાથેની અદ્ભુત એક મોજ લઈ લેવાની. હા, ઓલરાઇટ, ગ્રેટ. ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્ઝેશન. વાહ આવી સ્ટારકાસ્ટ બેઠી હોય તો કદાચ 3 કલાક પણ ઓછા પડે અને આઈ એમ શ્યોર ઓડિયન્સને પણ વધારે જોઈતું હશે, બટ બીકોઝ વી હેવ ટાઈમ લિમિટ, જન્માષ્ટમીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. દરેક દર્શકોને આપણને બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. એન્ડ લવ યુ જય. જે રીતે તમે ન્યૂ જનરેશન, જે રીતે તમે બધાને જે એકચ્યુઅલ આપણા સંસ્કાર અને સંસ્કૃતિની વાત જે રીતે પહોંચાડી રહ્યા છો, હેટ્સ ઓફ ટુ યુ. વી રિયલી લવ યુ. થેન્ક યુ સર, થેન્ક યુ. વાહ.